આપણે અત્યારે ભાલ પ્રદેશ તીર્થ દર્શન યાત્રામાં આજે એક પવિત્ર દિવ્ય પ્રસાદીનું સ્થાન રોજકાના દર્શન આપણે કરી રહ્યા છીએ. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે અત્યારે ભાલ પ્રદેશ તીર્થ દર્શન યાત્રામાં અલગ અલગ વિસ્તારોમાં જઈ મહારાજની પ્રસાદીભૂત જે ચરણ કમળ તેના આપણે દર્શન કરી રહ્યા છીએ. અનેક ધામોના દર્શન કરી રહ્યા છીએ. એમાં એક પ્રસાદીનું અદ્ભુત ધામ રોજકા ધોલેરા મદન મોહનજી મહારાજના તાબાની છે. આ મંદિર છે, આ દેશ છે આખો. મહારાજે અહીંયા ધોલેરા મંદિર બનાવ્યું અને સાથે આ બધા દરબારો સાથે હતા અને અલગ અલગ ગામમાં સંતો બધા વિચરણ કરતા હતા. અને મહારાજ અવારનવાર જ્યારે ગઢડાથી વડતાલ જાય કે વડતાલથી ગઢડા જાય, અલગ અલગ ગામોમાં અહીંયા રાત્રે કંઈક વચ્ચે આવેલું છે, રાઈટ? આજે રોજકા વચ્ચે આપણો ભાલ પ્રદેશ બંને દેશની વચ્ચે આવેલો છે. તો મહારાજ અહીંયા તો રોકાવું જ. આ રોજકા ગામ અમારું છે. ભગવાન સંઘ લઈને આવતા ત્યારે કાકા બાપુ અહીંયા ઉતારો કરતા. કાકા બાપુ એમને રાત રોકાવાનું કરતા અને જમાડતા. ભગવાનને લાડવાનો બહુ પ્રિય હતા. ગોળના એ જમાડતા એ જમાનામાં. પછી ભગવાન અહીં પધારેલા. છેલ્લી ઘડીએ કાકા બાપુના અંતકાળે ભગવાન અહીંયા એમને ખબર પડી એટલે પધાર્યા અને ખબર અંતર પૂછવા આવ્યા. ત્યારે કાકા બાપુની ઈચ્છા હતી કે મને ધામમાં લઈ જાઓ. એટલે ભગવાને કીધું હું ધામમાં લઈ જાઉં છું. પછી કાકા બાપુની ઘોડી હતી એમને પોતે શણગારી અને ભગવાનના ચરણમાં આપી કે લઈ જાઓ. પછી અમારા માને કીધું કે તમે નહીં રહો, હું પછી આ ઘરાણા તમે નહીં પહેરી શકો આ શણગાર. પછી અમારા માએ એમને ઘરાણાના પોટકું બાંધી. એ જમાનામાં કોઈ સુટકેસું નહોતી એટલે એ જમાનામાં એને પોટકું બાંધીને અર્પણ કરી દીધું. આ રોજકાનો ઇતિહાસ છે. તમે કેટલી પેઢી થાય તમારે? ચોથી પેઢી છે. મારું નામ સમરસિંહ રૂપુભા ગુજરાતજી આતાભાઈ કાકાભાઈ. બહુ સરસ. જો આ કાકાભાઈના વંશના છે. કાકાભાઈના વંશો અને અમે 3 ભાઈઓ છે. કોઈ પણ વસ્તુની અમારું કુટુંબ મોટું છે. કોઈ પણ અમારે કોઈ વ્યસન નથી. અને અમારા કોઠારી એરિયા અમારી બાજુમાં જ રહે છે. તમારું નામ કાકા? એમને બધું ખબર. મંદિરના કોઠારી છે. ગંભીરસિંહ કોઠારી છે. જેઠીભાઈ ગોળ. તમારું નામ દાદા? મારું નામ મોહમ્મદ માતુભાઈ ગોળ. સરસ છે. તમારું? હરપાલસિંહ રૂપુભા કાકા બાપુના કોણ છું. મહેન્દ્રસિંહ રણજુભા કાકા બાપુના. હા, બહુ સરસ. અને ભગવાન અવારનવાર અહીં આવતા પધારતા ત્યારે રોજકા ઉતારો કરતા. હા, બહુ સરસ. રોજકામાં ઉતારો અવશ્ય કરતા. હવે જો આ પ્રસાદીનું વચનામૃત છે. આ પ્રસાદનામૃત છે. ભગવાન જ્યારે આવેલા એ અમારા હાથમાં છે. ઈ છે. આપ જો આ ફોટામાં આનંદ પ્રસાદજી મહારાજની શોભાયાત્રા અહીંયા છે. અને કોઠારીના હાથમાં છે. ઈ છે ભગવાન આચાર્ય મહારાજ પોતે છે. અને સંતો બધા જૂના સંતો આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજથી લઈને બધા સંતો અહીંયા આવતા. અને અવારનવાર આ અમારા ભાલ પ્રદેશમાં આપણે પોંક ને ઓળો થાય ને તો કાયમ આવતા જાદરિયું ખાવા ખાસ આચાર્ય મહારાજ સંતો આવતા. પછી આજે જગ્યા મંદિરની આપી, કાકા બાપુએ આપી. આ લેખ છે. આ લેખ છે. કાકા બાપુએ ભગવાનને લખીને આપ્યો. આ જૂનો જમાનાનો ત્યાર વખતનો મંદિરની જગ્યાનો લેખ છે. 200 વર્ષ પહેલાનો છે. આખી જમીન સમર્પિત કરી દીધી. હા, એ કાકા બાપુએ આપી. અને આપણી તકતી આપણે કોઠારીને રજૂઆત કરી એટલે આપણી કાકા બાપુની ભૂમિદાનની તકતી મેકવાના છે. હા, બહુ સરસ. અને મહારાજે મેં પહેલા પણ વાત કરી હતી. અમે અહીંયા જસકા ગયા હતા ખોડાભાઈને ગામ. ત્યારે પણ કીધું હતું કે મહારાજે વચનામૃતની 262 વચનામૃત કર્યા. નંદ સંતોનું પ્રશ્નોત્તરી થઈ, પણ હરિભક્તોના પૂછાયેલા પ્રશ્નો ઘણા ઓછા છે. તો મહારાજે ગઢડા પ્રથમના 70માં વચનામૃતમાં મહારાજે આજ્ઞા કરી કે હરિભક્તોના સંતો પ્રશ્ન ઉત્તર કરો. તો પહેલો પ્રશ્ન રોજકાના કાકાભાઈએ પૂછેલો. મહારાજ બહુ સરસ. જો આ સંતો ન પૂછી શકે, આપણી બુદ્ધિ કામ ન કરે. બીજા એ વખતેના ખેડૂ હતા, કોઈ ભણેલા સંસ્કૃત ભણેલા નહીં, કઈ નહીં. પણ હું એમ જો મને ખાલી એક પ્રશ્ન કોઠા સુધની હું ખાલી એક પ્રશ્ન એમનો વાંચું. કેવો પ્રશ્ન પૂછ્યો? ત્યારે ગામ રોજકાના હરિભગત કાકાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. વિચાર કરો, નિત્યાનંદ સ્વામી કેવા પ્રખર પંડિત અને કાકાભાઈ તો ખેડૂ માણા, પણ કેવો પ્રશ્ન પૂછ્યો. અક્કલ કામ ના કરે આપણી. અંતરની માયલી કોરે એક કહે છે કે વિષયને ભોગવીએ અને એક તેની ના પાડે છે. તે ના પાડે છે કોણ છે અને હા પાડે છે કોણ છે? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે ના પાડે તે જીવ છે અને હા પાડે તે મન છે. બહુ સરસ. તો આ બધો કાકાભાઈ નો પરિવાર હરિભક્તો પ્રસાદીના રોજકા કાકાભાઈ
ને આ જગ્યાએ 30 વખત સ્વામિનારાયણ ભગવાન આવ્યા, બીજી કોઈ જગ્યાએ ભગવાન ગયા નથી. અને છેલ્લે રોજકાથી ગયા પછી ગરડા સ્વામિનારાયણ ભગવાને 12 પગ મૂક્યો નથી. એટલે અહીંયા છેલ્લે રોજકાથી ગઢડા ગયા. ગઢડા છેલ્લે. હા, છેલ્લે રોજકા આવીને પછી ગરડા. અને તમે ઓલું કાકાભાઈ નું કીધું કે કાકાભાઈ બીમાર આ હતા, બીમાર હતા, તો ભગવાન ખુદ પોતે આવ્યા. ભગવાન ખુદ પોતે આ જો હરિભક્તો ભગવાન સાંભળો. બીમાર હતા છતાં એમને સંતો બીજા કીધું કે ભાઈ ભગવાન તમે બીમાર છો? તો કે મારા મિત્ર કાકાભાઈ બીમાર છે, મારે તો જવું જ છે. તો વાત એવી કે મહારાજ બીમાર હતા અને આ બાજુ કાકાભાઈ બીમાર હતા. મહારાજને સમાચાર મળ્યા અંતર્યામી છે, તો મહારાજ એવું કીધું કે અમારા મિત્ર કાકાભાઈ છે. વિચાર કરો એ કેવી આત્મહત્યા હશે કે ભાઈ કાકાભાઈ બીમાર હતા, તો મહારાજ ત્યાં અહીંયા સ્પેશિયલ કાકાભાઈ પાસે ઘોડી લઈને આયા. બે પાર્ષદો લઈને ત્યાંથી રવાના થયા. પહેલા જમાનામાં ઘોડી હતી, પહેલા વાહનો નહોતા. કાકાભાઈ પાસે ઘોડી હતી, એમને અહીંયા શણગારીને પછી ભગવાનને અર્પણ કરી. તો આ બધો ઇતિહાસ દિવ્ય છે અને આ બધો ઇતિહાસ અત્યારે જોવા મળશે. આપણે કથામાં સાંભળતા હોય કાકાભાઈની વાત, પણ અહીંયા રૂબરૂ પ્રશ્ન વર્તનામતમાં આવે છે બધો. અત્યારે આપણે જે પ્રશ્ન વતનામ પ્રથમ ગઢડા પ્રથમનું 70નું જગ્યા છે. વતનામ બધા હરિભક્તો ગઢડા પ્રથમનું 70નું વતનામું વાંચજો અને આ જગ્યાના દર્શનને યાદ કરજો. કાકાભાઈ અહીંના હતા ને, અહીંથી મહારાજ જ્યારે ગઢડામાં બેસા હતા તો ગઢડામાં ગયા અને ત્યાં મહારાજને પ્રશ્ન ઉત્તર કર્યો હતો અને મહારાજ અવારનવાર અહીં રોજકા આવતા હતા. 30 વખત મહારાજ અહીંયા આવ્યા છે. વિચાર કરો. તો આવી પવિત્ર ભૂમિ છે ને એમનું જ ઘર, પવિત્ર કાકાભાઈનું જ ઘર હાચવીને રહેલું છે આ બધું. એમના જ બધા વંશજો છે. તો કોઈને દર્શન કરવા આવવું હોય તો ધંધુકાથી તો 5 કિલોમીટર છે, અને તમે ધંધુકાથી ધોલેરા જાઓ તો પેલું જ ગામ રોજકા આવે પ્રસાદીનું. અને મહારાજ અહીંયા ખૂબ સત્સંગ કરેલો છે અને આખો પરિવાર અહીંયા સત્સંગમાં છે. તો બધા હરિભક્તો ખાસ દર્શન કરવા પધારજો. બધાને જય સ્વામિનારાયણ. પહેલા આપણે અહીંયા હરિભક્તોને આ રોજકા ગામમાં બીજી એક પ્રસાદીની જગ્યા છે. બાપુ તમે સમજાવો અહીંયા બધાનો મહિમા. પહેલા જ્યારે હતો ને ત્યારે વિચરણ કરવા નીકળે ત્યારે સ્વામિનારાયણ ભગવાન આવેલા અને એ વખતે અહીંયા ઘડી રોકાયેલા. અહીં મોટી જબરી આંબલી હતી, આંબલીને કાચું ખાધેલું અને અહીં એની પ્રસાદીની આંબલી જબરી હતી વર્ષો પહેલાની. અમે નહીં, મેં જોઈ નહીં. મહારાજ વખતથી પ્રસાદીનો એ વખતે ત્રણવીને અહીંયા પધરાયેલા ભગવાન. એ વખતે આ આંબલીવાળો અંડર તરીકે પંચાયત ઓફિસમાં આંબલીવાળો અંડો જ બોલે. અને આ અમે રાખ્યો અને પછી આ બધું આપણે આ બધું ડેવલપ જેવું થયું એટલે શક્તિ પ્રમાણે કર્યું. અને અત્યારે આને દર વર્ષે દરરોજ આને આપણે દર્શન કરી પ્રગીષણા ફરી અને આના દર્શન કરી ભગવાનના સારો આ પ્રતાપ જણાવીને ભગવાનમાં મદન મોહનજી મહારાજના સ્વામિનારાયણ ભગવાનના. બહુ સરસ. આ તો ઓરિજિનલ વસ્તુ છે. મહારાજ અહીંયા આવીને બેસતા રોજકામાં. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હરિભક્તો, આજે આપણે ભાલ પ્રદેશ તીર્થ દર્શન યાત્રામાં નીકળેલા છીએ. બધા હરિભક્તોને આપણે દર્શન એકબીજા સાથે મળીને કરીએ છીએ. મહારાજની પવિત્ર ભૂમિ, મહારાજના ચરણ કમળથી અંકિત થયેલી ભાલ પ્રદેશની ભૂમિ, અને એમાં આજે આ ખરડ પ્રસાદીનું ગામ આવ્યા છીએ. મહારાજ અનેક વખત અહીંયા પધાર્યા છે. 28 વખત મહારાજ અહીંયા પધાર્યા છે. ખરડમાં એવી પ્રસાદીની ભૂમિ છે. જ્યારે મહારાજ ગઢડાથી વડતાલ જાય કે વડતાલથી ગઢડા જાય ત્યારે અહીં અચૂક આવતા અને ઘણી બધી લીલા કરી છે. શાસ્ત્રોમાં અમુક ઘણી બધી લખાયેલી છે, ઘણી વખત કથામાં સાંભળેલી છે. પણ આ ગામના બધા પ્રસાદીના હરિભક્તો છે પરંપરાના. તો આપણે અહીંયા ભાલ પ્રદેશમાં આજે આવ્યા છીએ અને આજે એમના હરિભક્તો દ્વારા જ ભગવાનની લીલા છે એનું સાંભળશું. તો કાકા તમે જ કહો મહારાજની લીલા. મેં શાસ્ત્રો વાંચી અને નોંધ કરી છે કે સ્વામિનારાયણ ભગવાન 28 વખત ખરડમાં આવી આખા ગામની પવિત્ર ભૂમિ. અને એક કેશુભા ભાતાભાઈની જગ્યા રહી ત્યાં પહેલી વહેલા જ્યારે ખરડમાં શ્રીજી મહારાજ પધાર્યા નીલકંઠ સ્વરૂપે, ત્યારે ગામના દરબારોએ બહુ તાણ કરી કે ગામમાં પધારો. અમે કે ગામમાં જતા નથી અને અત્યારે જમવાનો ટાઈમ 1-2 વાગ્યા છતાં મારે જમવું નથી. તમારે પાવું હોય તો મને દૂધ પાવ. એટલે સીમમાંથી ગાય દોડી જે ગાય દૂધ નો આપે વાંજણી કે એ ગાયે દૂધ ભરીને આખું ભગોણું ભરીને મહારાજનું દૂધ પાય. અને પહેલી વહેલા ખરડમાં ભૂમિદાન ખરડનું થયેલું છે. એ વખતે કીધું કે ગા માટે અમે જમીન આપી, પણ અત્યારને પછી તમે આપજો. પછી ટાઈમ જતા પહેલી વહેલું ખરડમાં ભૂમિદાન ખરડમાંથી દેવાણું છે. એવું છે આ ખેતર. પછી તલાવની પાળે રસોઈ ઓછી પડી અને સંતો અને હરિભક્તો જાજા થઈ ગયા એટલે ખીચડી ઓછી ગામમાં જ મળી. પછી આખા ગામમાંથી ઘી ભેગું કરીને ઓછી ખીચડી ને ઘી જમાડ્યું. પછી નારદ તમરુ પણ એ વખતે અહીંયા આવ્યા અને
જ્યારે સ્વામિનારાયણ ભગવાન ખરડ ગામે પધાર્યા ત્યારે ઓલા પાદરમાં કંસે જેટલા બધા માન્ય હતા એ બધાને અક્ષરધામમાં મોકલી દીધા. એટલે ખીચડી લીલા તો ઘણી વખત સાંભળી હોય હા. કે મહારાજ અહીંયા પધાર્યા ખરડ ત્યારે 500 પરમહંસ હતા ને મહારાજ ઉત્સવ કરીને ગઢડાથી આયા તો વચ્ચે આ રોકાણા તો મહારાજે કે ખીચડી તો ઓછી પડી તો મહારાજ ઘરે ઘરે ઘી પોતે લેવા ગયા કાનોડો ઘી લેવા ઘોડા ઉપર નીકળ્યા. ઘોડા પર ઘી લેવા જેને જે જેવો દવસે અડધમણ કિલો 2 કિલો હતો એ ભેગું કરીને ખીચડી હાવ થોડીને ઘી પત્ર મતબત થયો. સંતોને કીધું કે હવે આજે છે ને બધા ખીચડી પોળી કરો હા. અને મારે અત્યારે ઘી નાખવું છે તો ઘીની રેલમ છેલ અહીંયા વાસણમાં ટોળે તો એ ધાર ફીની ન રાખી વેતી રાખી. તો મહારાજ એવી અહીંયા લીલા કરી કે આમ કાયમ યાદ રહેવી કે ખીચડી ઓછી અને ઘી હવે ઊંધું થઈ ગયું, ઘી થોડુંક થઈ ગયું ને ખીચડી વધી ગઈ. પછી એક વખત ભગવાન આવ્યા એટલે સામેના રાઠોડ હરિભક્ત છે એમના પથ્થર ઉપર નાયેલા છે અને એક જણાએ રજૂઆત કરી કે ભાઈ આમને સંતાન નથી, ગમે એમ કરો. એટલે સ્વામિનારાયણ ભગવાન કે શું ધંધો કરો છો? તો કે વેજા વણું છું. પછી કે અમે આવી ત્યારે અમારા સિગ્રામ માટે વેજા તમે આપજો. એટલે બીજી વખત સ્વામિનારાયણ ભગવાન જયારે ખરડમાં પધાર્યા ત્યારે 6 એમની પાસે વેજા હતા અને એક વેજું પડ્યું રહેવા દીધું. જેટલા આપ્યા છે એટલા રહેશે, નથી આપ્યા એટલા. એટલે પ્રસાદીના 4-5 હરિભક્તો ખરડમાં ભગવાનને આપેલા છે અને એક જે ન આપ્યું એ ગુજરી ગયા. એટલે ભગવાને આપેલા એ પરંપરાના છે. ત્યાં ભગવાન નાયા હતા. ભગવાન ના છે. તો આવી ખરડમાં મહારાજ 28 વખત અહીંયા આયા. આપણે ઘણા ગામમાં 1-2 વખત આયા પણ અહીંયા મહારાજ 28 વખત આવીને એવી અદ્ભુત લીલા કરી. પ્રસાદીના હરિભક્તો છે, આ પ્રસાદીની બધી જગ્યા છે. તો આપણે ધન્ય ભાગી છે હજી આ જૂની વસ્તુ રહી છે આપણા પર. અમારો આ ઉતારવાનો આશ્રય એટલો જ છે કે નાના ગામમાં બધા હરિભક્તો આવી શકતા ન હોય અને આવી લીલા કથામાં સાંભળી હોય પણ ગામનું ખબર હોય નહીં. અને હવે કેવું છે કે આ તમે બધા છેલ્લી પેઢીના અહીંયા છો ત્યાં સુધી આ દર્શન અમને થાય. પછી બધા રોજગારને છે બહાર નીકળી ગયા હોય, ધંધા રોજગાર હોય, પણ તમારું આ બધું સત્સંગનું વારસાગત છે તો ચેનલ સુધી બધાને પહોંચે, બધા હરિભક્તોને દેશ વિદેશમાં જાણ થાય કે આ બધી બાલ પ્રદેશમાં પણ લીલા છે. હરિભક્તો મોટા ભાગના ગઢડા, સાળંગપુર, ધોલેર આઈને જતા રહેતા હોય, ખબર જ ન હા, બાકી ખબર હોય નહીં ના. કચ્છના આવે હો, હમણાં જ આવ્યા હતા કચ્છના, આખી બે વર્ષ આવે ગાડી લઈ. પણ અમુક હરિભક્તોને હા હા પણ આના હિસાબે જાણ થશે બધાને. નીલકંઠ ભગવાન પધાર્યા હા. તો ખરડથી જ નીકળેલા. ખરડથી નીકળ્યા પછી હે ને? then ભીમનાથ. હા, ભીમનાથ પછી આગળ ધ્વજ પછી ગયા. હા. અને તમે આપણે શું કહેવાય આ મંદિર કેટલા વર્ષ થયા તમને? મને લાગે 170-75 વર્ષ. 170 નન સંતો વખતે હશે. નવસંતો જ બનાવ્યો. ક્રમે પછી આ મંદિરનો જીર્ણોદ્ધાર. પણ આ બધું જૂનું હજી મૂર્તિ અને સિંહાસન બધું જૂનું છે. હવે પાણી જોયું વર્ષો જૂનું, કેટલા વર્ષોનું પાણી ભેગું થાય પણ આટલું બગડ્યું નથી. ભગવાન કોઈ નથી. વરસાદનું પાણી ઝીલવી છે ટાંકો પણ પાણી બગડ્યું નથી. હા. તમારું ઓલું શું અત્યારે ભગવાન નાવલનનું પાણી સારું. નાનો ને ઘણો મોટો. આપણે પેલા તો ખારું ને કડવું જ પાણી. એટલે હવે એ સંતો માટે અને ભગવાન માટે પાણી વાપરતા તમે જોવો હમણાં. બહુ સરસ જોઈએ. તો આપણે ધન્યભાગી થયા કે ખરડમાં આજે આવી અને ભગવાન 28 વખત જે ભૂમિમાં આવ્યા તે ભૂમિના આપણને દર્શન થાય. અહીંયા બધા ભગવાન રેમાં જયમાં છે. આ ખીચડી જયમાં હતા, ખીરના રેલમ છેલ કરી હતી, દૂધ પીધું. ગાય દોધડી નહોતી તો ભગવાને કીધું કે આમાં ગાયને દો તો દૂધ આવશે. તો દૂધણી જ છે મહારાજે. અને આ નીલકંઠ સ્વરૂપે આવ્યા તો દૂધ અહીંયા પીધેલું. એવી ઘણી લીલા અહીંયા મહારાજે કરી કીધું. નારદને તુબરું સાક્ષાત કીર્તન કરવા આવ્યા એ હતા. વખતે ખીચડી ને ઘી એટલે ઉપર અક્ષરધામના બધા સબ આવ્યા હતા. બધા મુક્તો દર્શન કરવા આવ્યા હતા. ખીચડીને ઘી મહારાજ પીરસતા હતા ત્યારે તો ખૂબ આનંદ થયો. બધા હરિભક્તો ખરડ અમારા ધંધુકાથી કેટલું થાય અહીંયા? 10 કિલોમીટર. ધંધુકા આવો તો 10 કિલોમીટર થાય. ધોલારા જતા વચ્ચે તરત પાટીઓ આવે એટલે બધા હરિભક્તો કદાચ કોઈને જાણ ન હોય તો પધારજો. અને ધંધુકા કોઈને પૂછો કે ખરડ ક્યાં જવું તો તમને રસ્તો બતાવશે. અહીંયા અત્યારે સત્સંગી ઘણા હરિભક્તો આટલા વર્ષોથી ભેગું થયું કોઈ દી ખૂટ્યું નથી અને આટલું બગડ્યું નથી. તમે ચાખી જુઓ. તમારું બિસ્લેરી વોટર એની પાસે બેસ્યું નહીં. આ નેચરલ વોટર નાનો ટાંકો નથી, બહુ મોટો છે. જો લાગે રસોડામાં હોત છે ઠીક. આ રસોડું છે વાંચ્યું. પાણી જુઓ. અમે ગળીને તમે ચોખ્ખું પાણી અને પાણી સીધું વરસાદનું નીચે પડે. વર્ષો જૂનું કોઈ દી આજ લઈ લીધું. વરસાદ થોડું પાણી જવા દે અમારે જીલવાનું. તમને બધા હરિભક્તોને આપણે અહીંયા આજે મહાન પ્રસાદીભૂત જગ્યા ભાલ પ્રદેશથી ખરડ મુકામે
અહીંયા પધાર્યા છીએ. મહારાજ અહીંયા અનેક લીલા કરેલી. તો આપણા અહીંયા કે મહારાજ અહીંયા જે આપણે મંદિરમાં વાત કરી કે મહારાજ અહીંયા આવતા ત્યારે અહીંયા તળાવની પાળ ઉપર ઉતારો કરતા, તો આપણે અહીંયા ખીચડીની જે મહારાજે લીલા કરી છે તે આપણા ગામના હરિભગત આપણને કહે છે. બાપુ તમે કહો. સ્વામિનારાયણ ભગવાન જ્યારે જ્યારે ઝીંઝરથી ખરડ આવવાનો આ જ કાચો રસ્તો, અને સાંજ પડી ગઈ, સંતો હરિભક્તો અને પાર્ષદો ખૂબ ઝાઝા થઈ ગયા, એટલે જે ધારા કરતા માણસો વધી ગયા, એટલે નવક મણ ખીચડી જડી, એથી વધુ જોતી એટલી મળી નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાન પોતે ઘોડી લઈને ગામમાં ફર્યા કાનુડા રૂપે કે ઘી લાવો ઘી લાવો ઘી લાવો. એટલે જેટલું થાય એટલું ભેગું, લગભગ 19-20 મણ જેટલું ઘી ભેગું કર્યું, અને બધાને ઓછી ખીચડીને જાજુ ઘી અહીં ભગવાને પ્રસાદ દીધું. અને એ જ વખતે નારદ તુબરું સ્વર્ગમાંથી આવીને એમની ઉપર તાન કરી અને દર્શન આપેલા. આ જગ્યા એ જ આ જગ્યા અત્યારે છત્રી બનાવી છે પ્રસાદીની ડેરી ના તળાવ ઉપર મહારાજે ઘી ને ખીચડીની રેલમછેડ કરી હતી. આપણે યાદ કરીએ ઇતિહાસ કે નંદ સંતો બેઠા હશે, મહારાજ બધાને જમાડતા હશે, એવી આપણે પ્રતીતિ કરીએ તો અહીંયા દર્શન આપણને થાય. આ ખરડની પ્રસાદીની જગ્યાના આપણને દર્શન બધાને થયા. બધાને જય સ્વામિનારાયણ. બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ. અત્યારે આપણે ભાલ પ્રદેશના મહારાજના ચરણોથી અંકિત થયેલી પવિત્ર ભૂમિના તીર્થ સ્થાનોના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો એમાં એક વિશેષ પ્રસાદીનું સ્થાન ગાંફ, તે મુકામે અત્યારે આપણે પધાર્યા છીએ. આ તમે જોઈ શકો છો, જૂનું ભગવાન વખતનું પ્રસાદીનું મંદિર છે. એમાં સરસ મૂર્તિ છે અને આ સિંહાસન પણ જૂનું કોતરણીવાળું છે. આ મંદિર પણ અત્યારે જે ભગવાન વખતનું હતું નંદ સંતોએ બનાવેલા આ મંદિરમાંથી એક છે. અને અહીંયા ભગવાને અનેક લીલા કરી 23થી વધારે વખત આ ગાંફમાં મહારાજ પધાર્યા છે ભાલ પ્રદેશમાં. જ્યારે ગઢડાથી વડતાલ જાય, વડતાલથી ગઢડા જાય ત્યારે આવા ભાલ પ્રદેશમાં રોકાતા અને ભક્તોને દર્શનનો લાભ આપતા. અહીંયા મુખ્યત્વે હરિભગતમાં વસતા રાવળનું નામ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. એમનું પ્રસાદીનું ઘર પણ અહીંયા છે. આપણે એમના ઘરે દર્શન કરવા જઈશું. ગોવિંદ પટેલનું નામ પણ અહીંયા સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. આપણે ઘણા વખત હરિભક્તો અને સંતો દ્વારા કથામાં સાંભળેલું કે મહારાજ ગાંફમાં આવ્યા ત્યારે ગોવિંદ પટેલ કે મહારાજ મારા ઘરે આવો, પણ એમના ઘરના માથા ભારે હતા અને એમને ખીજાણા કે આવાને ક્યાં લઈને આવો છો. એટલે મહારાજે બધું જાણ્યું સાંભળ્યું, એટલે મહારાજે પછી હાથ પેઢીની ઓળખાણ કાઢી કે આ તો મારી કુળની દીકરી થાય. એની હાથ પેઢીની ઓળખાણ કરી. એટલે ભગવાનને એમને વહુએ કીધું વાઈફ ગોવિંદ પટેલના ઘરેથી કે આ તો ગોવિંદ પટેલને ખીજાણા પાછા કે ભાઈ ત્યાં કેમ ભગવાનને પહેલાં ઓળખાણ ન કરાવી મને, એમ કહીને મહારાજે એવી લીલા કરી. અને પછી તો ગોવિંદ પટેલના ઘરના એ ભગવાનની એટલી સેવા કરી કે મહિમા નહોતો પણ કુટુંબની ઓળખાણ કાઢી અને 7 પેઢીની ઓળખાણ ભગવાને 7 પેઢીના નામ બોલી ગયા. અને પછી એવી લીલા મહારાજે અહીંયા ગાંફમાં કરેલી. અને એવી અનેક લીલા છે. વસતા રાવળના ઘરે આપણે જશું અને ત્યાં પણ મહારાજે લીલામાં આપણે સાંભળીએ સંતો દ્વારા કે એમને ખૂબ ભાવ હતો. મહારાજ અહીંયા આવે ત્યારે વસતા રાવળના ઘરે ઉતરતા હતા. અને એમાં એક દિવસ એવું બન્યું કે એમના ઘરેથી ધર્મપત્ની ભગવાનના ધામમાં ગયા અને એમની સાળી ત્યાં ઘરનું કામકાજ કરતા હતા. અને એમની જે ભેંસ હતી એ વસતા રાવળ વેચી આવ્યા 80 રૂપિયામાં. અને પછી એમની સાળીને એ દિવસે સંકલ્પ થયો કે આજે મારે ભગવાનને થાળ જમાડવો છે, દૂધપાક પૂરી ખવડાવવા છે, જમાડવા છે, પણ મહારાજ તો આજ નથી અને તમે ભેંસ વેચી આવ્યા છો. તો વસતા રાવળે કીધું કે તારો ભાવ સાચો હશે તો ભગવાન ભાવના ભૂખ્યા છે અને ભાવ પૂરો કરશે. તો વસતા રાવળ કીધું તું કામ કર, રસોઈ બનાવ, હું ગામમાંથી બીજું સીધું લેતો આવું. અને મહારાજ જાણી ગયા અને મહારાજ અંતર્યામી રૂપે અહીંયા અસવારો સાથે ગાંફમાં પધાર્યા અને એવા અલૌકિક દર્શન આપ્યા. અને ત્યાં ભગવાને એમના ઘરે વસતા રાવળના ઘરે થાળ જેમ હોય પણ પ્રસાદીની વસ્તુ અહીંયા છે. એવી અનેક લીલા ગાંફમાં કરેલી છે. આ ભાલ પ્રદેશનું મદન મોહનજી મહારાજના ભાલ પ્રદેશની અંદર આવેલું આ સુંદર ગામ છે. અને બધા હરિભક્તો અહીં દર્શન કરવા માટે પધારજો. તો એ બધાને નમ્ર વિનંતી. તો સાથે આપણે વસતા રાવળના ઘરે જશું અને ત્યાં પ્રસાદીનું જે જગ્યા છે, મહારાજ અવારનવાર જ્યાં આવતા એમનું ઘર છે, એમના આપણે દર્શન કરીશું. બધા હરિભક્તો આપણે અત્યારે એક ગામડામાંથી સિટી તરફ, દેશ વિદેશ તરફ જઈ રહ્યા છીએ અને ગામડા ધીમે ધીમે ખાલી થતા જાય છે. અને એમાં બધા જે જૂના મંદિરો છે એ ભગવાન વખતના નંદ સંતો વખતના છે. તો આ વિડીયો બનાવવાનો બીજો કોઈ હેતુ નથી કે જે અત્યારે આ સચવાઈ રહેલું છે, કદાચ ભવિષ્યમાં આ વસ્તુ કદાચ ન આપણને મળે તો
તો માત્ર હેતુ એ છે કે આપણી પેઢી અત્યારે જે જીવે છે પછીની પેઢીને વર્ષો વર્ષ સુધી આ દર્શન થતા રહે. આપણે મોટા મોટા મંદિરોમાં દર્શન કરવા જતા હશું, પણ એવી બધી પ્રસાદીની વસ્તુ મહારાજ વખતની છે કે નાના ગામડાઓમાં સચવાયેલી છે, હેરિટેજ કહેવાય એને. તો એ હેરિટેજના દર્શન અવશ્ય કરવા, એનાથી ખૂબ આનંદ થાય. કે અહીં શાંત વાતાવરણ હોય, ભગવાન વખતના વાઇબ્રેશન હોય, પ્રસાદીની વસ્તુ બધી સાચવેલી હોય. તો હું તો બધા માતા પિતાને વિનંતી કરું છું, જ્યારે ગામડે જાઓ, જ્યાં પણ રહેતા હોય તમે, તો અવશ્ય તમારા બાળકોને આવા હેરિટેજ મંદિરોના દર્શન કરવા માટે લઈ જજો, ગામડે લાવજો અને દર્શન કરાવજો, જેથી એમને પણ જૂની પરંપરા ખબર રહે. એના માટે જ આપણે આ વિડીયો બધા સુધી પહોંચાડવાનો હેતુ છે, બીજો કોઈ હેતુ અમારો નથી. અને તમને પણ દર્શન થાય જૂના ગામડાઓ સુધી, કદાચ તમે ના જઈ શકો પણ ઘરે બેઠા આના દર્શન થઈને આપણે દિવ્યતા ભગવાનની છે. નંદ સંતોએ આટલો દાખલો કરેલો છે, તમે અહીંયા જોઈ શકો છો. હમણાં આપણે નંદ સંતો બધાએ પરંપરાના સંતોના પિક્ચર છે, મૂર્તિઓ છે બધાની. તો બધા હરિભક્તોને ખાસ વિનંતી અગેન કે તમે જ્યારે પણ વેકેશન હોય, રજા હોય, ત્યારે તમારા બાળકો સાથે, ફેમિલી સાથે આવા ગામડાઓમાં જઈ અને એમને દર્શન કરાવી અને પરંપરા સાથે વાકેફ કરજો. તો એમને પણ આ જે આપણી પરંપરાથી જીવંત રહે અને એમને આગળ પેઢીમાં એનું વહન કરી શકે, એવી બધાને વિનંતી. આપણે અહીંયા મહાન પ્રસાદી ભુજ સ્થાન વસ્તારાવળનું ઘર અહીંયા હતું, તે જગ્યા અત્યારે આવ્યા છીએ. જેમ આપણે પહેલાં વાત કરી કે વસ્તારાવળ અનન્ય શ્રીજી મહારાજના હરિભગત હતા, અને મહારાજ જ્યારે અહીંયા ગામમાં આવે ત્યારે વસ્તારાવળના ઘરે અચૂક રોકાતા હતા. અને આ પ્રસાદીનો જગ્યા છે, ત્યાં મહારાજ રહેતા હતા, બેસતા હતા, નાતા હતા. અને આપણે ત્યાં ચરણામીન પધરાવેલા છે. અને આ ફોટામાં તમે જોઈ શકો છો, મહારાજે દિવ્ય સ્વરૂપે દર્શન આપી અને વસ્તારાવળ અને એમના સાળીના ભાવને બસ થઈ અને મહારાજ દિવ્ય રૂપે આવી અને એમનો દૂધપાકનો થાળ અહીંયા જમેલા. એવી આ પ્રસાદીની જગ્યા છે. અત્યારે બધું કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, તમે જુઓ છો. પણ આ મહારાજ એ વખતે 200 વર્ષ પહેલાં આવી જગ્યા અહીંયા આવી અને આવી નાના હરિભક્તોને પણ પ્રસન્ન કરતા, એમની ભાવના પૂર્ણ કરતા. એવી આ પ્રસાદીની જગ્યા વસ્તારાવળનું ઘર. અને અહીંયા અત્યારે કન્સ્ટ્રક્શન જીર્ણોદ્ધાર ચાલે છે. તો બધા હરિભક્તો દર્શન કરીને આપણે પાવન થઈએ. મહારાજે વચનાવતમાં લખ્યું કે અમે જે અવતારે કરીને જે સ્થાનકની વિશે લીલા કરી હોય એને સંભાળી રાખવી. તો આ બધા સ્થાનક હેરિટેજ છે, આ જૂના પ્રસાદીની જગ્યા છે. તો આ બધા આપણને કાયમ અંતકાલે જો યાદ આવી જાય તો મહારાજનો બેડો પાર થઈ જાય, ભગવાન અક્ષરધામનો વાસ કરાવે, એવા હેતુથી આ વિડીયો શૂટિંગ અત્યારે કરી રહ્યા છીએ. તમારા સુધી પહોંચે, તમે પણ દર્શન કરી અને ઘરે બેઠા ધન્યભાગી અનુભવશો. અહીંયા ગામમાં આવવાનું થાય ત્યારે અહીંયા વસ્તારાવળનું ઘર કોઈને પૂછશો તો પ્રસાદીની જગ્યા છે, ત્યાં આવીને દર્શન કરી શકો છો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે અત્યારે ધોલેરા ધામ ને આજુબાજુ ભારત પ્રદેશના જે પ્રસાદીના ગામો છે એનું આપણે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો એક વિશેષ પ્રસાદીનું ગામ પચ્છમ ધોલેરાથી નજીક આવેલું છે અને ધોલેરા દેશનું એક હાંડાનું ગામ કહેવાય. ખૂબ આખું ગામ સત્સંગી છે અને એવું ગામમાં આજે આપણે પ્રસાદીના જગ્યા ઉપર ઊભા છીએ. મહારાજ જ્યારે પહેલાં મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરીને પછી ગઢડા ગયા અને ગઢડાથી જ્યારે વડતાલ તરફ જતા હતા ત્યારે મહારાજ ધર્મકુળ સંતો હરિભક્તો સાથે પાર્ષદો સાથે અહીંયા પ્રસાદીના તળાવની જગ્યાએ ઉતારો કરેલો અને અહીંયા બધાને જમાડેલા અને બ્રાહ્મણોને દક્ષિણા પણ આપેલી અને એક બ્રાહ્મણને 1 રૂપિયો આપેલો. એવું આ પ્રસાદીની જગ્યા છે. મહારાજ 18 વખતથી વધારે વખત પચ્છમ આવેલા છે અને એવું આ પ્રસાદીનું જગ્યા છે. તળાવ ઉપર મહારાજને ધર્મકુળ બધા બેઠેલા સંતો પાર્ષદો સાથે અહીંયા મહારાજ પધારેલા અને મહારાજ અહીંયા અનેક ભૂતોનો મોક્ષ કરેલો. એવી આ પવિત્ર જગ્યા છે પચ્છમ ગામની. તો બધા દર્શન કરવા પધારજો. ઘણા બધા પચ્છમના હરિભક્તો દેશ વિદેશમાં બધા સત્સંગની સેવામાં અવિરત છે અને અહીંયા એવું પ્રસાદીનું આ પચ્છમનું ગામ. બીજા ઘણા લીલા મહારાજે પચ્છમમાં કરી છે, પણ વિશેષ આ સ્થાનનું મહત્ત્વ છે કે મહારાજે અહીંયા આવી અને ઉતારો કરેલો અને રાત્રિ રોકાયેલા. એવી પ્રસાદીની જગ્યા આ છત્રી છે અને તળાવમાં બધા સંતો પાર્ષદો સાથે હરિભક્તો સાથે ભગવાન નાયેલા. તો એવી આ પ્રસાદીની જગ્યા છે. તો ખૂબ આજે આપણે દર્શન કરીને ધન્યભાગી બનીએ અને બધા પધારજો, દર્શન કરજો. જય સ્વામિનારાયણ. બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ. આજે આપણે ભારત પ્રદેશના તીર્થધામ અલગ અલગ પ્રસાદીના સ્થાનોમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. તેમાં આજે વિશેષ પ્રસાદીનું સ્થાન બરવાળા
આપણે બધા હરિભક્તો અહીં સાળંગપુર દર્શન કરવા જતા હોય વચ્ચે જ અહીંયા આવે બરવાળા અને ઘણાને ભગવાનનો અહીંયા ઘણી બધી લીલા કરી પણ ખબર ના હોય એટલા માટે અહીંયા આજે આવ્યા છીએ અને આપણી સાથે બરવાળાના હરિભક્તો છે. મહારાજ અહીંયા અનેક લીલા કરી અને એમનો આપણે પરિચય કરીશું. આ ગામ ધર્મકુળ આશ્રિત આખું છે. આપણા પરમ પૂજ્ય આચાર્ય અજન પ્રસાદજી મહારાજ અને પૂજ્ય લાલજીમાં નુગન પ્રસાદજી મહારાજની આજ્ઞા આશીર્વાદથી આ મંદિર ચાલી રહ્યું છે. એ આપણને ખૂબ ગર્વ છે કે આપણે એમના આશીર્વાદથી એ કામ કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણના 9મા વંશજ 10મા વંશજ 8મા 9મા 10મા ત્રણેય વંશજના આશીર્વાદથી આપણે આ મંદિર છે. તો ધોલેરાનું ભાલ પ્રદેશનું છે. આપણી સાથે બળવાળાના હરિભક્તો છે. તો આપણે થોડો ઇતિહાસ કીધા. તમારું નામ શું? હા, એ મહારાજે શું લીલા કરી તમને શું યાદ? અહીંયા મહારાજે સ્નાન કરેલું છે. એ પ્રસાદીની છત્રી બનાવેલી છે અહીંયા અને પત્તું કરાવેલું છે એના માટે પણ અહીંયા છત્રી બનાવેલી છે. મહારાજે સ્નાન કર્યું એના માટે અહીં કૂવો છે એ પણ પ્રસાદીનો છે. અહીંયા આ મંદિર 153 વર્ષ જૂનું છે. અહીંયા મહારાજ 7 વખત પધારી ગયા છે અને સત્સંગમાં બધા હરિભક્તોને લાભ આપ્યો છે. જે તે વખતે ભૂતા જે અમારા નગરશેઠ હતા તેઓ મહારાજને અહીંયા લઈ આવ્યા છે અને આ જમીન વગેરે અહીંયા આપી અને અહીં મહારાજનું અહીંયા પધાર્યા છે. અહીંયા પહેલાં કાચું મંદિર હતું. 153 વર્ષ પહેલાં આ મંદિરને પાકું બનાવી અને હરિભક્તોએ જે તે વખતના હરિભક્તોએ આ મંદિરનું અર્પણ કર્યું છે. ખૂબ સરસ. તમારું નામ? મહેન્દ્રભાઈ રાણપુર. તમારું? પુરુષોત્તમ. આ કોઠારી છે અને આ ટ્રસ્ટી છે. હા, અને અહીંયા આપણે હવે મંદિરનું કામ પૂજ્ય લાલજી મહારાજની આજ્ઞાથી આમાં થોડો જીર્ણોદ્ધાર ને કામ બધું કરવાનું છે. તો બધા હરિભક્તો સહકાર કરીશું અને આપણે અહીંયા પૂજ્ય લાલજી મહારાજને વાત કરી અને અહીંયા પ્રમાણે આગળ મંદિરનું જીર્ણોદ્ધાર કે ઘણું બધું 153 પહેલા કર્યું દાદા. હવે થોડું કામ માગી લે એટલે આ પ્રસાદીનું છે. અને અહીંયા મહારાજે દાદાએ કીધું અહીંયા કે મહારાજ અહીંયા હજામત કરાવી હતી, વતું કરાવ્યું અને પછી અહીંયા પાછળ આપણે છત્રીના દર્શન કર્યા ને ત્યાં અને આ પ્રસાદીનું કામ છે. મહારાજ પ્રસાદ જમેલા છે એ પાઠ પ્રસાદી એમાં આપણે મહારાજ ત્યાં બેસી જમેલા. હજી એમને બધું છે. પ્રસાદીનો ચાકડો પણ ત્યાં છે અને આ બધું પ્રસાદ અહીંયા પડ્યું રહ્યું છે. તો આપણા માટે ખૂબ ભાગ્યશાળી છે કે આપણને આ દર્શન થઈ રહ્યા છે. કે બધી વસ્તુ મેં પહેલા પણ કીધું હતું કે ભૌતિક વાતમાં દિવ્યતા ના હોય પણ અહીંયા દિવ્યતા છે કે ભગવાન વખતની વસ્તુ બધી સાચવી રહી છે અને આપણી પાસે એની હાલતમાં છે. એટલે બધા હરિભક્તો અહીંયા આવતા જશે. સાળંગપુર ગઢડા જતા હશે પણ બરવાળા ઓછા આવતા હશે. રસ્તા ઉપર જ આવે. સરસ. તો બીજા હરિભક્તો આપણા બધા હા, જે હરિભક્તો નો ખબર હોય તો આપણે હાઈવે ઉપર જ છે. આપણે તમે સુરતથી નીકળો, વડોદરાથી નીકળો, અમદાવાદથી નીકળો, સાળંગપુર ગઢડાના રસ્તો આ જ છે. પહેલા બરવાળા આવે અને અહીંથી સાળંગપુર ગઢડા જવાય. તો આ હેરિટેજ આપણું મંદિર છે જૂનું પરંપરાનું. દર્શન કરવા આવજો. તો આજે અહીંયા દર્શનનો લાભ બધાને મળ્યો અને આપણું ધર્મકુળ આશ્રિત બરવાળા સત્સંગ સમાજ છે અને પૂજ્ય લાલજી મહારાજની આજ્ઞા નીચે આ કામ કરી રહ્યા છે. આપણને ગૌરવ છે કે જૂની પરંપરા, જૂનું મંદિર પણ છે, જૂની પરંપરાને પણ સાચવી રાખ્યું છે. શિર સાથે સત્સંગ રાખ્યો છે એવું આપણને ગૌરવ છે. તો બધા હરિભક્તો પધારજો અહીંયા અને ખૂબ બધા હરિભક્તો ભાવથી દર્શન કરવા આવજો અને સેવામાં પણ જોડાજો. જે પણ જીર્ણોદ્ધારની સેવા હોય બધા સાથે મળીને આપણે કરીશું. તો બધાને જય સ્વામિનારાયણ. આ પ્રસાદીની પાઠ છે જે તે વખતની કલા કારીગરી વાળી છે. આ મહારાજ જે બેઠેલા એ ગાદલું છે એ જેમને એ તકિયો છે. મહારાજ ત્યાં બેઠેલા. આ ચાકડો છે મહારાજ એ ચાકડા પર બેઠેલા. અહીંયા મહારાજના ચરણાવીદ છે. આ જે તે વખતે અહીંયા મંદિરમાં મહારાજના ચરણાવીદ લીધેલા છે. આવા કુલ 11 ચરણાવીદો છે અમારી પાસે. અહીંયા પહેલાં ગાર હતી, દેશી હોય છે ગાર હતી. પછી જે તે વખતે એક રોવાણા બહેન હતા ઠક્કર, એમણે અહીંયા કાર ફરતી કરી દીધી. પછી એના અંત સમયે મહારાજ એમને લેવા માટે આવ્યા. એટલે માજી એવું કીધું કે ભાઈ એમ કે અમે તો કે લોહાણા છીએ, ઠક્કર છીએ, તમે મને અક્ષરધામમાં લેવા માટે કેમ આવ્યા? તો મહારાજે એમને એવું કીધું કે ભાઈ જે તે વખત કે તમે મારા મંદિરની અંદર ગાર કરી હતી,
તો કે મેં તો પણ કે 25 પૈસા મજૂરી લીધી હતી, મફત નથી કરી, કારણ કે મજૂરનો સવાલ નહોતો, પણ તમે ભાવથી ગાર કરી દીધી હતી, એટલે હું તમને અક્ષરધામમાં લેવા માટે આવ્યો છું. એ બનાવ અહીંયા બનેલો હતો. આ બરવા સ્વામિનારાયણ મંદિર. આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે ને, જે સુખડિયા છે ને મનુભાઈ શિવલાલ, એમના બા વિનુભાઈની હતા ને અશોકભાઈ, એમના દર્શન કરવા આવ્યા ને ત્યારે ભાઈ પડદો બધો પછી એમને કે દર્શન કરવા છે, ઘનશ્યામ મહારાજે એમના ચરણાવી લાંબા કરીને દર્શન આપ્યા. આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ. હા, એટલી પડતાતી છે આ મૂર્તિ ઘનશ્યામ મહારાજ. માયાતાનું સ્વામી પધરાઈ ગયું. સ્વામિનારાયણ ભગવાન આથી ગઢપુરની અહીંયા જતા હતા ને આ બધી, ત્યારે પહેલાં બરવાળા થઈને જતા હતા. એ વખતે ધર્મશાળામાં આ ભગવાને ઉતારો કર્યો હતો કે આપણે પૂછ્યા વગર કેમ આયા ઠેલી ટીંગાડી એમ કે, તાકે ભાઈ તમે લઈ લો કે. પછી ભગવાને કીધું કોઈથી પૂછ્યા વગર ઉતારો કરવો નહીં. એ આ બરવાળાનો પ્રસંગ છે આપણા ધર્મશાળામાં. આ બરવાળા ધર્મશાળા છે ને એમાં ભગવાન આવ્યા હતા. પછી અહીં કાશ્મીરની ડેરી છે ના, ભગવાનના અહીંયા રોકાણા હતા ઉતાવળીને કાંઠે. બરવાળામાં કીધું પૂછ્યા વગર ઉતારો ન કરવો, એ આયનો પ્રસંગ છે. બધાને જય સ્વામિનારાયણ. આજે આપણે ધોલેરા તીર્થ દર્શન યાત્રામાં પ્રસાદીનું મહાન વાગડ ગામમાં આપણે પધાર્યા છીએ. જૂની પ્રસાદીની મૂર્તિ છે. આ બધા દરબારોનો સત્સંગ અહીંયા વધારે દાદા, રાઈટ? અને અહીંયા હમણાં ઇતિહાસમાં મહારાજ 8 વખત તો લખાણું છે શાસ્ત્રમાં, 8 વખત તો મહારાજ અહીંયા આવી ગયા છે. અને ભાઈ આત્માનંદ સ્વામી અહીંયા વિશેષ કરીને રહેતા હતા. અને એમને આ બધી પ્રસાદીની વસ્તુ ભાઈ આત્માનંદ સ્વામીની જ છે. મહારાજ અહીંયા ઘણી વખત આવતા. રઘુવીરજી મહારાજ પણ અહીંયા આવી ગયા છે, એવો ઉલ્લેખ છે શાસ્ત્રોમાં કે રઘુવીરજી મહારાજ પણ અહીંથી નીકળતા ત્યારે અહીંયા આવતા. અને ભાઈ આત્માનંદ સ્વામી ખાસ અહીંયા રહેતા. અને સંપ્રદાયના વડીલ સંતોમાં ભાઈ આત્માનંદ સ્વામીનું નામ છે. મહારાજ જ્યારે સ્વધામ ગમન ગયા ત્યારે ઇતિહાસ એવું કહે છે કે એમની ઉંમર 90 વર્ષની હતી, 125 વર્ષ જીવા. મહારાજ સ્વધામ ગમન ગયા ત્યારે વડીલમાં વડીલ સંત ભાઈ આત્માનંદ સ્વામી હતા. અને આપણા સંપ્રદાયના નવલખા શેઠ શિવલાલ શેઠનો ઇતિહાસ પણ આની હારે જોડાયેલો છે. અહીંયા શિવલાલ શેઠ સ્વામીની સેવા કરવા આવતા હતા. અને ત્યારે સ્વામી બીમાર પડ્યા અને ધામમાં જવાનું હતું, તો શિવલાલ શેઠે એની બહુ સેવા કરી, શિવલાલ શેઠે સ્વામીની. તો સ્વામી બહુ રાજી થયા અને સ્વામીએ કીધું કે શિવલાલ માગ, શું આપું? તો શિવલાલે કે તમે ધામમાં જાઓ તો મને લઈ જજો. તો સ્વામી કહે કે તારી ઉંમર તો બહુ નાની છે, પણ તમે માગવાનું કીધું એટલે મારે એ માગવાનું છે. અને ઇતિહાસ એવો લખે આપણા શાસ્ત્રોમાં કે સ્વામી ભાઈ આત્માનંદ સ્વામી ધામમાં ગયા, પછી શિવલાલ શેઠ અગ્નિ સંસ્કાર કરવા ગયા અને પછી એમને રસ્તામાં જ બીમાર પડી ગયા અને પછી ઘરે ગયા અને પછી મહારાજ એમને ધામમાં લઈ ગયા. આપણે શાસ્ત્રોમાં કથામાં ઘણી વખત સાંભળીએ છીએ કે શિવલાલ શેઠે આવું માગ્યું હતું, પણ એ અહીંયા ભાઈ આત્માનંદ સ્વામીની જગ્યામાં માગ્યું હતું અહીંયા. અને અહીંયા તે પ્રસાદીનો ચરણાવીને ઓટોય છે. અને ઘણી બધી મહારાજે અહીંયા લીલા કરી છે. વૌઠાના મેળા જતા હતા ત્યારે મહારાજ અહીંયા આવેલા છે. ઘણી બધી વખત મહારાજે અહીંયા આવી અને ઘણા લોકોને વ્યસનો પણ ભાઈ આત્માનંદ સ્વામીએ છોડાયા છે. હોકાનું વ્યસન હતું હરિભક્તોને, તો ભાઈ આત્માનંદ સ્વામીએ ભગવાનને યાદ કરી સત્સંગ કરાવી અને બધાના આખા ગામને, આજુબાજુના ગામને નિર્વ્યસની કર્યું છે. તમારું નામ? આ બધું પરંપરાનો સત્સંગ ને તમારો? જે આ બધા પ્રસાદીના છે, આ મહારાજ વખતના સત્સંગી હરિભક્તો છે. અને જો મહારાજને દરબારો જ રાખ્યા છે. તમે ધોલેરા ગો, ગઢડા જો, કોઈ પણ કાર્યાણી જો, બધા માચા ખાચર હોય, જીવા ખાચર હોય, દાદા ખાચર હોય, અમારા પૂંજાભાઈ હોય, દરબારોનો સત્સંગ હતો. અને દરબારોએ જ બધા એને ભગવાનને રાખેલા છે. અને દરબારોએ જ બધાને ઘર બધા ભગવાનને આપેલા અને જગ્યા પણ આપેલી. તો આ બધું પ્રસાદીનું છે. વાગડ ગામ છે. તમે ધંધુકાથી રાણપુર જાઓ તો વચ્ચે આવે વાગડ ગામ. તો કોઈ વખત દર્શન કરવા બધા પધારજો. આ વિડીયોનો આશ્રય એ છે કે આ બધી જૂની બધી વસ્તુ સાચવેલી છે. આ પ્રસાદીનું સિંહાસન છે. આ જૂના બધા હરિભક્તો છે. હવે પછી પેઢીમાં જોવા નહીં મળે. એટલે આ બધું જૂનું મંદિર સાચવેલું છે અને આપણા મૂળ સંપ્રદાયનું છે. સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ વડતાલ ગાદીનું, ધોલેરા દેશ, ભાલ પ્રદેશનું આ મૂળ મંદિર છે કે નંદ સંતો અહીંયા આવતા હતા. તો એ બધોનો ઇતિહાસ આપણે જોઈને બધા ધન્ય ભાગી બનીએ. તો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે આપણે ભાલ પ્રદેશ તીર્થ દર્શન યાત્રામાં એક પછી એક ગામના દર્શન કરાવીએ છીએ અને કરતા રહીએ છીએ. તો આજે આપણે એવું ભાલ પ્રદેશનું એક પ્રસાદીનું ગામ મોરસિયા આવ્યા છીએ. આપણે
વાગડ અને મોરસિયામાં ભાયાત્મન સ્વામી અહીંયા ખૂબ રહેતા હતા અને વાગડ અને મોરસિયામાં જ વધારે એમનો નિવાસ હતો અને છેલ્લે એમનો દેહ ત્યાગ અહીંયા મોરસિયા ગામમાં થયેલો અને એમના અહીંનું પાણી વાગડ અને મોરસિયાનું પાણી ખૂબ સસ્તું હતું એટલે અહીંયા વધારે રહેતા હતા. બીજે જાય તો બીમાર પડી જતા હતા એટલે મહારાજ એમને અહીંયા જ રહેવા માટે મોકલતા હતા. અને આ ધરતી ઉપર અહીંયા અત્યારે વાડી છે મંદિરની, આ ધરતી ઉપર ભાયાત્મન સ્વામીનો અગ્નિ સંસ્કાર અહીંયા કરેલો. એ પ્રસાદીની છત્રી છે, અહીંયા હનુમાનજીનું મંદિર છે પ્રસાદીનું. આ મંદિર છે ને અહીંયા બધા વડીલો કહે છે કે અહીંયા ભગવાન આવતા ત્યારે મહારાજ શ્રી ધર્મકુળ ને સંતો અહીંયા ઉતરતા હતા આ વાડીમાં. એ પ્રસાદીની અહીંયા જગ્યા છે મોરસિયા ગામની. આ ગામ ધંધુકાથી રાણપુર જતા વચ્ચે રસ્તામાં આવે છે. જય સ્વામિનારાયણ. બધાને ભક્તોને જય સ્વામિનારાયણ. આજે આપણે ભાલ પ્રદેશની તીર્થયાત્રામાં નીકળી રહ્યા છીએ. બધાને અલગ અલગ ધામોના દર્શન તરફ જઈ રહ્યા છે અને આજે આપણે પીપળી આવ્યા છીએ. ખૂબ મહારાજનું પ્રસાદીનું ગામ છે અને આપણા ભાગ્ય છે કે અત્યારે જૂની વસ્તુ બધું ભગવાન વખતનું સચવાઈ રહ્યું છે. અને આપણા એમના જ ભગવાન જ્યાં દાદા બાપુના ઘરે અહીંયા આવેલા એમના જ પરંપરાના આપણા હરિભગત અહીંયા છે. એમને આપણે વિનંતી કરીશું કે અહીંયા પીપળીનો મહિમા આપણને સમજાવે. અને સૌરાષ્ટ્રથી બધા હરિભક્ત ધોલેરા દર્શન કરવા તો આવો જ છો. તમે ધોલેરાથી આ બાજુ જાઓ પાછા સૌરાષ્ટ્ર આપણે સુરત બાજુ તો પેલું જ પીપળી આવે નજીકમાં છે. તો અંદર આવજો બધા દર્શન કરવા અને ખૂબ પ્રસાદીનો છે. તો દાદા તમે સમજાવો, તમારો પરિચય આપો. હવે આ મંદિર ભાયાત્માનંદ સ્વામીએ બંધાવરાયેલું અને આશરે 200 વર્ષ થવા આવ્યા છે. એટલે 2 વખત જીર્ણોદ્ધાર થયેલો. પહેલા વખત જીર્ણોદ્ધાર કર્યો તો ઉપરના વિલાયતી નળિયા અને દેશી નળિયા ઉતારી અને વિલાયતી નળિયા અને વાંસા એવું નાખ્યું. ત્યાર પછી 99ની સાલમાં બીજી વખત રિપેર કરાયું 1999માં. ત્યારે આ સ્ટાઇલ્સ ને આરસ ને ફરતો પ્લાસ્ટર કર્યો. હવે પણ જીર્ણોદ્ધાર કરવાની ખાસ જરૂર છે. મૂર્તિ બધી જૂની છે. એ વખતની પ્રસાદીની પધરાયેલી મૂર્તિ છે. અને અમારા દાદાભાઈનો પરિવાર બહુ મોટો છે અને આમ મારીથી ગણતરી કરો તો 5મી પેઢી થાય ભગવાનને મળેલા. હા, અને ભગવાન અહીં 29 વખત પધારેલા છે. વડતાલથી ગઢપુર જતા પધારતા, ગઢપુરથી વડતાલ જાય તો પધારતા, કમિયાળા રોકાણ હોય તો કમિયાળાથી અહીં આવતા. આંબાવાડી તળાવ છે અહીં, અત્યારે સંજોગ વરસાદ નષ્ટ થઈ ગયું છે. ત્યાં શરણાવીને પધરાવેલા હતા. એ શરણાવીને અત્યારે અમે લાવી અને અહીંયા મંદિરમાં રાખ્યા છે. કારણ કે ત્યાં એ તળાવ કાળે કરીને નષ્ટ થઈ ગયું છે. એટલે પછી શરણાવીને અત્યારે અહીં રાખ્યા છે. રિનોવેશન થાય આ ભગવાન પાસે મૂકેલા છે. અને લગભગ 200 વર્ષ તો ઓછામાં ઓછા થવા આવ્યા છે આ મંદિરને. ભાયાત્માનંદ સ્વામી એ બંધાયેલું આ મંદિર છે. ભગવાન શું શું લીલા અહીંયા કરી છે? ભગવાને અહીંયા સભા ભરાઈને આવીને બેહતા હતા. એમાં એક વખત એવો બનાવ બન્યો કે નટ અહીં નટ આવતા ભવાઈ રમવા. એ નટને ખબર પડી કે અહીં કંઈક સભા ભરાણી છે ને ભેગા થયા છે. એટલે નટ બધા આવ્યા. એમાં નટનો એક છોકરો નાચ ગાન કરવા માંડ્યું. તો ભગવાને એને એવું કીધું, ભાઈ તું શું કામ નાચેશ? કે બસ હું નાચું છું. કે હું તને કશું આપીશ નહીં, તારે નાચવું હોય ના તાર કે મને કંઈ ન આપશો, મારે તમને રાજી કરવા છે એવું કીધું. એટલે ભગવાન રાજી થયા. પછી પાગ ને સેલો ને ઉપરણી ને બધું ઉતારીને એને દેવા માંડ્યા. એટલે માત્રા ખાચર હતા એને ઓલા નાજા જોગ્યાને કીધું કે નાજા જોગ્યા આ ઘોડા છોડી મોજ નગર આ બાપા બધું આપી દે છે આપણું. એટલે પછી એટલા બધા રાજી થઈ ગયા. પરિવાર તમે પ્રસાદીના કહેવાય કે ભગવાનના અહીંયા તમારા બાપ દાદાના હિસાબે અહીંયા આયા અને દરબારનો સત્સંગ રાખ્યો તો અમને લેવા લાભ મળ્યો પટેલો અને બીજા બધી. આપણે આજે ખૂબ ધન્યભાગી થયા. પીપળી મહારાજના પ્રસાદી 27-29 વાર મહારાજ અહીંયા આવ્યા છે. એનાથી વધારે આવ્યા છે. પાટો તો ઇતિહાસમાં લખાણું છે, બધે બહુ લખાણું છે પીપળીના. અને દાદા બાપુનો પરિવાર આપણી હારે અહીંયા ઊભો છે. અને બધા હરિભક્તોને વિનંતી કરું છું અને આવા પ્રસાદીના સ્થાન અહીંયા જૂનું બધું હાચવી રાખ્યું છે. બહુ આનંદ થયો દર્શન કરીને. ભવ્યતા ઘણી જગ્યાએ મળે પણ દિવ્યતા અમુક જગ્યાએ જ મળે. આ દિવ્ય બધી વસ્તુ છે મહારાજ વખતની. અને આ બધું સિંહાસન ઓરિજિનલ છે, ભાયાત્માનંદ સ્વામીએ બનાવ્યું. બધાને વિનંતી ખાસ કે તમે ત્યાંથી બધા અહીંયા ધોલેરાની બાજુમાં છે પીપળી, બધાને ખબર છે 16 કિલોમીટર છે. જો સૌરાષ્ટ્રમાં જતા હોય તો ધોલેરા પહેલાં આવે અને સૌરાષ્ટ્રમાં સુરત પાછા જતા હોય કે આ બાજુ વડોદરા બાજુ જતા હોય પાછા તો ધોલેરાથી 16 કિલોમીટર જ છે. તો બધા હરિભક્તો અહીંયા આવજો અને જૂના મંદિરમાં આપણે સાથે મળી અને સેવા કરીશું અને દર્શન કરીશું. અને ખૂબ બધો ઇતિહાસ આનો પીપળી ગામનો છે. જેમ દાદાએ વાત કરી કે અહીંનો ભટુરિયો સંપ્રદાયમાં પ્રખ્યાત છે. સંતો દ્વારા ઘણી વખત આપણે કથા વાર્તા સાંભળતા હોય કે ભટુરિયાને મહારાજે બધું આપી દીધું અને મહારાજ બધા
બધા હા તો એ આવું પ્રસાદીનું સ્થાન કે જ્યાં મહારાજ અહીંયા પધારેલા અને ભટુરીઓ વગાડતો હતો અને મહારાજે બધું આપવા માંડ્યા હતા. દરબારું કે બાપુ ધ્યાન રાખો, તો બાપુ બધું આપી દેશે, ઘોડાઓ સાચવી રાખો, ઘોડા આપી દેશે, એવું આ પ્રસાદીનું ગામ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. આજે આપણે ભાલ પ્રદેશ તીર્થ દર્શન યાત્રામાં ગુંજાર આવ્યા છીએ. ધંધુકાથી બહુ નજીક છે, 5-7 કિલોમીટરમાં આવેલું છે. અને અહીંયા 2015માં પહેલાં જૂનું મંદિર હતું. કેટલા વર્ષ પહેલાં જૂનું મંદિર કેટલા વર્ષ પહેલાંનું હશે? 50 વર્ષ પહેલાંનું હશે. અને અમને 8 વર્ષ પહેલાં પૂજ્ય લાલજી મહારાજશ્રીએ આપણે વડતાલ ગાદીના ભાવિયા છે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના હાથે પ્રતિષ્ઠા થઈ છે. અને આખું ગામ ધર્મકુળ આશ્રિત છે, બરોબર ને? આખું ગામ ધર્મકુળ આશ્રિત છે. મૂળ સિદ્ધાંત ભગવાનની આજ્ઞા સાથે જોડાયેલું છે અને દાદા સેવા કરે છે. એટલે આજે અહીંયા હરિભક્તો છે. દિનેશભાઈ છે તમારા દાદા, તમારું નામ? પ્રભુભાઈ, હું ભૂલી ગયો. હસમુખભાઈ, આ બધા સેવા કરે છે. હા, બધા હરિભક્તોને ગુજારની માહિતી આપો. અહીંયા મંદિરમાં સેવાનું હરિભક્તો કેટલા આપણા ગામમાં? 50 હરિભક્તોના ઘરો. સારું કહેવાય. બધા સત્સંગ કરે છે ને એક જ પક્ષ બધો. અને આ સવારમાં તો આખું ગામ આવે મંદિર દર્શન કરવા, આખું ગામ બહુ છોકરાઓ બધા દર્શન કરવા આવ્યા. છોકરાઓ અહીંયા આવી જાઓ, તમે વિડીયો આમાં આવી જાઓ, અહીંયા આવી જાઓ. તો આ છોકરાઓ અહીંયા દર્શન કરવા આવ્યા. જો સ્કૂલે ભણીને તો સરસ. જો છોકરાઓ પણ દર્શન કરવા. દરરોજ આવો દર્શન કરવા? દરરોજ આવવાનું હો. સરસ. તો આપણું લાલજી મહારાજશ્રીએ પ્રસાદીનું મંદિર છે. પૂજ્ય લાલજી મહારાજશ્રીએ જીર્ણોદ્ધાર કરી બધા હરિભક્તોના સહકારથી 8 વર્ષ પહેલા પ્રતિષ્ઠા કરી. દર વર્ષે શાકોત્સવ કરો છો ને? બે કરવાનો. અને લાલજી મહારાજ અવારનવાર આવતા હોય, આવે જ છે. હા, અને બધા હરિભક્તો બળિયા છે. જો અહીંયા કે બધા ધર્મકુળનો પક્ષ, આપણે સાચો ધર્મકુળનો પક્ષ રાખ્યો છે. ભલે દૂર જગ્યા રહે છે, નાનું ગામ છે, આર્થિક રીતે પણ એટલું સદ્ધર નથી, પણ મહારાજે કીધું ને પૈસા કરતાં મહાનતા છે ની છે પક્ષની છે. આ બધા પક્ષ રાખ્યો છે તો સરસ. ભલે ભલે. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધા હરિભક્તોને. આપણે અહીંયા ભાલ તીર્થયાત્રા દર્શનમાં અત્યારે દર્શન બધાને હરિભક્તોને અલગ અલગ મહારાજની પ્રસાદીના ગામના દર્શન આપણે કરી રહ્યા છીએ. ધોલેરા મદન મોહનજી મહારાજની નેજા નીટર ભાલ પ્રદેશમાં ઘણા બધા મહારાજે પ્રસાદીના સ્થાન અહીંયા છે. મહારાજ જ્યારે ગઢડાથી વડતાલ જાય કે વડતાલથી ગઢડા જાય ત્યાં ભાલમાં અવશ્ય રોકાતા અને અહીંયા હરિભક્તોને ભાવના વશ થઈ અને દર્શન આપતા અને રોકાતા. એવું જ એક પ્રસાદીનું ગામ પોલારપુર ભીમનાથ મહાદેવની બાજુમાં આવેલું છે અહીંયા. અને આજે આપણે પોલારપુર મંદિરના દર્શન કરી. આપણે મહારાજ અહીંયા ઘણી વખત આવેલા છે, તો આપણે એમનો થોડોક ઇતિહાસ આ મંદિરમાં અહીંયા સેવા આપતા આપણા કિશોરભાઈ એમના તરફથી જાણ્યું. બધાને જય સ્વામિનારાયણ. કોણ આપનો પરિચય આપો? જય સ્વામિનારાયણ. હું પોલારપુરથી કિશોરભાઈ બોલું છું. ભગવાન સ્વામિનારાયણ ભગવાન અહીંયા લગભગ 18 વખત આવેલા છે. એમાં એક વખત રાત્રિ રોકાણ કરેલું, જે ગઢવીને ત્યાં ખીચડી ખાધેલી. ભગવાને અહીંયા છે અને વિસામો કરી ગામના કૂવામાં પાણી નાખેલું છે. એ કૂવાનું પાણી હજી ખૂટતું નથી. એ પછી ગોપાળાનંદ સ્વામીના હસ્તે હનુમાનજી મહારાજની મૂર્તિ પણ અહીં પધરાવેલી છે, જે સાળંગપુરના પુલા જેટલી તેની મહાનતા છે. ખૂબ સરસ સરસ. બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ. આજે આપણે ભાલ પ્રદેશ તીર્થ દર્શન યાત્રામાં મહાન પ્રસાદીભૂત સ્થાન જસકાને આંગણે આવ્યા છીએ. ધંધુકાથી ખૂબ નજીકમાં છે. ધંધુકાથી તમે બરવાડા આગળ સાળંગપુર જાઓ તો જસકા બહુ નજીક જ આવે. એમાં તમને જસકાનું બોર્ડ દેખાય. તો અહીંયા આવ્યા છીએ. મહારાજ અહીંયા ઘણી વખત પધાર્યા છે અને ખાસ પ્રસાદીની વસ્તુ તો ત્યાં જસકાના જીવાભાઈનું વચનામૃત તમે નામ ઘણી વખત સાંભળ્યું હશે. ગઢડા પ્રથમ પ્રકરણના 70માં વચનામૃત કુસંગેની લડાઈનું છે એમાં અને નિશ્ચયનું છે. એમાં મહારાજને ઘણા બધા સંતોના પ્રશ્નો તો વચનામૃતમાં ઘણા બધા છે. ગોપાળાનંદ સ્વામીએ પૂછેલા, મુક્તાનંદ સ્વામીએ પૂછેલા હોય, નિત્યાનંદ સ્વામીએ પૂછેલા હોય, પણ હરિભક્તોએ મહારાજને પ્રશ્ન પૂછાય એ બહુ ઓછી સંખ્યા છે વચનામૃતમાં. ખૂબ ઓછા હરિભક્તોએ પ્રશ્ન પૂછેલા, વાર્તાલાપ થયેલો છે એવું લખાણું છે. એમાં એક પ્રશ્ન આપણે વાંચીએ જસકાના જીવાભાઈનો. ગઢડા પ્રથમ પ્રકરણના 70માં વચનામૃતમાં મહારાજને પૂછ્યો ત્યારે ગામ જસકાના જીવાભાઈ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. મહારાજે કીધું કે સંતો હરિભક્તો મહામાહી પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે જસકાના જીવાભાઈ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, બહુ સરસ. ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય?
ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા, જે કુસંગી થકી રહે છેટે રહે અને સંતનો સમાગમ અતિશય રાખે તો સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય, અને જો કુસંગીનો સંગ કરીએ તો અડગ નિશ્ચય તે ન થાય. પ્રશ્ન બહુ સરસ પૂછ્યો કે ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય. નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન ઉત્તર આપ્યો, મહારાજે પાછો વધારે અંદર સરળ ઉત્તર કર્યો. ત્યાર વળી શ્રીજી મહારાજ બોલ્યા, જે લો અમે એનો ઉત્તર કરીએ છીએ. ભગવાનનો નિશ્ચય તો એકલો પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છાએ કરી ન કરવો કે હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તો સાજો થાય, અથવા વાંઝો છું તો દીકરો આવે, કે દીકરા મરી જાય છે તે જીવતા થાય, ને નિર્ધન છું તો ધનવાન થવું. એવી કોઈ આશાએ સત્સંગ મહારાજ કે કરવો નહીં. એ ખાલી જીવના કલ્યાણને અર્થે કરો, નિસ્વાર્થ ભાવે એવી ભક્તિ કરવી. આવી રીતે મહારાજે આખું વચનામૃત તમે વાંચજો બધા. ગઢડા પ્રથમનું 70મું વચનામૃત. છેલ્લો પ્રશ્ન જીવાભાઈનો છે, જસકાના હતા. અને મહારાજે આગળ ખૂબ સરસ વાત કરી કે આપણી ઉપર કેટલી ભગવાનની કૃપા છે. મહારાજે કહે કે ઘરમાં 10 માણસો હોય એમાંથી એક જણો જીવે તો થોડું ઓછું છે, રામ પાતર લખ્યું હોય ને રોટલો ખાવા મળે તો ઓછું છે. મહારાજે આવી વાત કરી. અને છેલ્લે એવી વાત કરી કે સૂળીનું દુઃખ લખ્યું હોય ને કાંટે જાય તો આવો ભગવાનનો પ્રતાપ છે મહારાજ કે. તો એ આપણે સૂળીનું દુઃખ લખ્યું હોય ને કાંટો વાગે તો મહારાજે કે ઓછું છે, સૂળી ચડવાની હતી. અને એ દ્રષ્ટાંત મહારાજે આ જીવા ભાઈના પ્રશ્નોના સમાધાનમાં આપ્યું. અને આગળ મહારાજે વાત કરીને આપણે 4 ચોરોની, આજે સૂળીનું દુઃખ કાંટે કાઢવાની, એ 4 ચોરો હતા. અને એક ચોરને કાંટો વાગ્યો અને સાધુ પાસે સત્સંગ કરવા ગયો, અને બીજા 3 ચોર લૂંટવા ગયા. અને પછી રાજાને ખબર પડી ગઈ, ચોરો પકડાણા. 4ને પકડી લીધા. પણ ચોથા એક ચોરે એવું કીધું, હું તો સાધુ પાસે સત્સંગ કરતો હતો. તો એનું પ્રમાણ શું? તો સાધુને કીધું કે હા સત્સંગ કરતો હતો. એટલે ત્યાંથી કહેવત પડી કે કાંટો વાગ્યો હતો અને સત્સંગ કરવા બેઠો એટલે સૂળી ઓલા 3ને ચડી, આ બચી ગયો. એટલે ત્યારથી આપણી સત્સંગમાં અને સમાજમાં કહેવત આ પડી કે સૂળીનું દુઃખ કાંટે કાઢ્યું. એવી રીતે મહારાજે આ ગઢડા પ્રથમના 70મા વચનામૃતમાં જીવા ખાચરના પ્રશ્ન કે ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય, અને ઉત્તર મહારાજે આપ્યો કે જીવનો ખાલી કલ્યાણને અર્થે કરો, કોઈ આશાથી સત્સંગ કરવો નહીં. એવી રીતે ગઢડા પ્રથમના બધા હરિભક્તો વાંચજો ત્યારે આ જીવા ખાચરનો દરબાર અને અહીંયા સત્સંગ એમનું બધું આખું આ ગામ છે તે યાદ રહે એના માટે આપણે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ. જ્યારે પણ વચનામૃત વાંચો ગઢડા પ્રથમનું 70મું ત્યારે કહેજો. આપણી યારે રાજુભાઈ છે, અહીંયા સત્સંગી છે ગામના, અને એમના પરિવાર બધા અહીંયા સત્સંગની સેવા કરે છે. તો ખૂબ આનંદ થયો દર્શન કરીને આજે. તો બધા હરિભક્તોની સ્મૃતિ રહે એના માટે આપણે ઘણી વખત વચનામૃત વાંચતા હોય, પણ રૂબરૂ આજે દર્શન આપણે કરીશું કે અહીંયા જીવાભાઈનું ખામ જસકા ધંધુકાથી નજીક આવેલું છે ભાલ પ્રદેશમાં. તો બધા દર્શન કરવા પધારજો. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ, જય માતાજી. જય માતાજી. આજે આપણે ધંધુકા જે ભાલ પ્રદેશ તીર્થયાત્રામાં નીકળ્યા છે એમાં આજે ધંધુકા પધાર્યા છે. ભગવાન અનેક વખત અહીંયા આવ્યા છે ને અહીંયા માતાજીનું મંદિર પ્રસાદીનું પુરાતન છે. પૂજારી સેવા કરે છે, વાવ પણ છે. તો એનો ઇતિહાસ બહુ જૂનો છે અને એનો ઇતિહાસ આપણને મંદિરના પૂજારી કહે છે. આપણે ભવાની મઠ કહેવાય માતાજીનો, અને એનો ઇતિહાસ આપણને પૂજારી કહે છે. તમારું નામ કહો. ભટ્ટ ધર્મેન્દ્ર કિરીટભાઈ, ભવાની મંદિર, સુંદર ગુવા રોડ, ધંધુકા. હવે અહીંયા જ્યારે વેરો માફ કરવા માટે નગર યાત્રા કાઢી ત્યારે જ્યારે અહીંથી નીકળ્યા ત્યારે કોઈ ગામના લોકોએ પાણી નહોતું પીવડાયું. ત્યારે એમને અંજનનો ત્યાગ કર્યો કે જ્યાં સુધી અહીંયા કૂવો ના ખોદાય ત્યાં સુધી હું પાણી નહીં પીવું. પછી કૂવો ખોદવામાં આ સ્વયંભૂ આખા નવદુર્ગા ભવાની મંદિર આખી વાવ સાથે આખું નીકળેલું છે. અને આમાં વર્ષમાં 3 કલર બદલે છે પાણી. અને શિવલિંગ આકારનું આખું વાવ છે. અને નીલકંઠવર્ણી જ્યારે વન વિતરણમાં જ્યારે આવ્યા હતા ત્યારે મહાદેવજીની પૂજા કરેલી ઉપર, અને એમના ચરણ પાદુકાના દર્શન પણ છે. સરસ. એટલે આ 3 વખત પાણી બદલે? હા, 3 વખત, વર્ષમાં 3 વખત બદલે. કયા કલર? ઉનાળો, શિયાળો અને ચોમાસું. અત્યારે વ્હાઈટ થઈ જાય, પછી લીલો થઈ જાય અને દૂધિયો. 3 કલર ઓટોમેટિક. સ્વયંભૂ બધું પાણી. સ્વયંભૂ. અને આનું કોઈ ત્યાગ જ નથી. અને એમ કહેવાય છે કે અહીંથી ભોંયરું અડીકડી વાવમાં જુનાગઢ નીકળે છે. અહીંનું? હા, ભોંયરું. હા, અહીંથી આખું ધુક્કો મારે ત્યાં છેક નીકળાય એમ? નહીં, સુરંગ છે અહીંયાથી. ભોંયરું રાજાશાહી છે બધું. ના, સરસ. આપણે બધા ધન્યભાગી થયા અહીં પ્રસાદીની
વસ્તુ અહીંયા અને વર્ષમાં એકવાર માતાજીને ચરણ સ્પર્શ કરવા પાણી અહીંયા અંદર આવી જાય છે, ઓટોમેટિક આવી જાય છે, વર્ષમાં એકવાર આવી જાય. બહુ સરસ. આવી પ્રસાદીની જગ્યા છે, આપણે બધા દર્શન કરી અને બધા આવજો. અહીંથી નીકળતા હોય બધા, હવે ધંધુકા બધાને ખબર જ છે, ચા પાણી પીવા હોલ્ડ કરતા જ હોય છે બધા, સૌરાષ્ટ્રથી કાઠિયાવાડથી નીકળતા હોય તો ભવાની મંદિર નજીક જ છે અહીંયા, તો બધા દર્શન કરવા આવજો. ભગવાનની પાદુકો પણ અહીંયા છે, તો આપણે ઉપર પછી દર્શન કરીશું. તને જય સ્વામિનારાયણ, જય માતાજી. આજે અહીંયા આપણે ભવાની વાવ પ્રસાદીની ત્યાં આવ્યા છીએ. ભાલ દર્શન તીર્થયાત્રામાં આજે તીર્થધામ ધંધુકાને આંગણે આપણે પધાર્યા છીએ અને અહીંયા પણ સ્વામિનારાયણ ભગવાને અનેક લીલા કરી છે, અનેક વખત અહીંયા આવ્યા છે. મહારાજ જ્યારે નીલકંઠ વર્ણની સ્વરૂપે હતા ત્યારે અહીંયા તળાવ છે, ત્યાં તળાવ ઉપર બેઠેલા, અહીંયા આવેલા અને અહીંયા વાવ છે, ત્યાંથી પાણીનું સિંચ્યું હતું અને અહીંયા નાહ્યા હતા પોતે, અને પછી ભગવાન અહીંયા બેઠા હતા અને ચરણાવીન છે. અને અહીંયા શંકર ભગવાનની પૂજા કરેલી હતી. એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પંચદેવની પૂજાઓની આજ્ઞા કરી, તો મહારાજે ખુદ શિવ ભગવાનની પૂજા કરી. આ પ્રસાદીનું શિવાલય અહીંયા છે. તો કુલ 11 વખત સ્વામિનારાયણ ભગવાન અહીંયા ધંધુકામાં પધારેલા છે, તેવી પવિત્ર ભૂમિ છે. અને આ વાવ પુરાતની છે. પહેલાં આપણા પૂજારીએ અહીંયા ઇતિહાસ કીધો કે આનું કોઈ માપ જ નથી ક્યાં નીકળે, અને વર્ષો વર્ષ બધા અહીંયા ઉત્સવ થાય છે, સેવા પૂજા થાય છે, અને અહીંયા બ્રાહ્મણો રક્ષાબંધન જનોય પણ અહીંયા બદલે છે. એટલે ખૂબ પ્રસાદીનું છે. આપણે ગામમાં મંદિરના દર્શન કર્યા તો 30 વર્ષ પહેલાં આપણા વડતાલ ગાદીના પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આજે અજન પ્રસાદજી મહારાજશ્રીએ 30 વર્ષ પહેલાં ત્યાં રાધાકૃષ્ણ દેવ, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી અને ભવ્ય આપણે મંદિર બનાવ્યું હતું બધા ગામના હરિભક્તોના સહકારથી. અને ત્યાર પછી બહેનોનું મંદિર બહુ જૂનું છે, વર્ષો જૂનું, અને એની પ્રતિષ્ઠા અમને પુનઃ પ્રતિષ્ઠા આપણા ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ થોડા વર્ષો પહેલાં કરેલી. અને અહીંયા આપણે મોટા હનુમાન મંદિર પણ પ્રસાદીનું છે, વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર છે, એની પણ પાન પ્રતિષ્ઠા રાધાકૃષ્ણ દેવની પૂજ્ય લાલજી મહારાજશ્રીએ થોડા વર્ષો પહેલાં કરેલી. તો આ બધી ઘણી બધી પ્રસાદીની જગ્યા અહીંયા છે. સરસ એવી આપણે પ્રસાદીની અહીંયા ધંધુકાની ભૂમિ ઉપર મહારાજ 11 વખત પધારેલા એવી પ્રસાદીની જગ્યાને અલગ અલગ જગ્યાએ દર્શન કર્યા. તો આપણે ખૂબ ભાગ્યશાળી બન્યા. બધા રોડ ઉપરથી નીકળતા હોય ત્યારે ધંધુકા ભવાની વાવ છે, સ્વામિનારાયણ મંદિર છે, મોટા હનુમાન છે, બહેનોનું મંદિર છે, જ્યાં તમને અનુકૂળ હોય ત્યાં દર્શન કરવા બધા પધારજો. અને બધાને જય સ્વામિનારાયણ. આપણા મંદિરના પૂજા ધર્મેન્દ્રભાઈ, અહીંનો ઇતિહાસ થોડોક તમે નીચે માતાજીનો કીધો, અહીંયા કેવી વ્યવસ્થા છે, તમને અહીંયા કેવો ભાવ આવે છે, બધાને કહો. જય સ્વામિનારાયણ, જય માતાજી. ખૂબ જ આનંદ થાય છે કે આ નીલકંઠ વર્ણી આપણે જ્યારે વન વિતરણમાં અહીંથી જ્યારે પ્રસાર થયેલા ત્યારે અહીંયા એમને મહાદેવજીની પૂજા કરેલી, અને અહીં એક એમની જગ્યા છે તો અહીંયા પાણી સીંચીને એમને સ્નાન કરેલું અને મહાદેવજીની પૂજા કરેલી, પછી જે માતાજીનું સેવા કરેલી એમને. અને ખૂબ અમે સૌભાગ્ય કે અમારા આંગણે ભગવાનના ચરણ પાદુકા જે છે તો અમને દર્શનનો લાભ મળશે. સરસ સરસ. તમે કેટલા ટાઈમથી સેવા કરો છો? એમની પરંપરા જ તમારે અહીંયા છે, રાઈટ? તમારા પપ્પા ત્રીજી પેઢીથી અહીંયા પૂજારી છે, નાનપણથી બધા અહીંયા પૂજારીની સેવામાં છે. ખૂબ સરસ. બધા હરિભક્તોને બહુ આનંદ થયો દર્શન કરીને આજે. જય સ્વામિનારાયણ, જય માતાજી. બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ. આજે આપણે ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળથી અંકિત થયેલી મહાન પ્રસાદીભૂત ભૂમિ ધોલેરા ધામને આંગણે આપણે પ્રસાદીના સ્થાનોના દર્શન કરવા જઈ રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે મદન મોહનજી મહારાજની સ્થાપના કરીને ભવ્ય મંદિર બનાવ્યું. નિષ્કુળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી જેવા સંતોને રાખી અને અહીંયા એક સંતોની માર્ગદર્શન પ્રમાણે ખૂબ ભવ્ય મંદિર નિર્માણ થયું. અને અનેક પ્રસાદીની વસ્તુ અહીંયા છે. મહારાજે 18 ચરણાવીની જોડ અહીં નિષ્કુળાનંદ સ્વામીને આપેલી છે. ત્યારબાદ અનેક બધી પ્રસાદીની વસ્તુ છે. નિષ્કુળાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર પણ અહીંયા થયેલો છે. અનેક વખત અહીંયા પધારેલા છે. અને અક્ષરઓડી પણ અહીંયા છે, જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં મૂકવામાં આવેલી મદન મોહનજી મહારાજની. એવી અનેક પ્રસાદીના સ્થાન છે અહીંયા. ભગવાન અનેક વખત અહીંયા નાહેલા છે, રહેલા છે. પૂંજાભાઈનો દરબાર છે. એવી અનેક પ્રસાદીની વસ્તુના આપણે આજે દર્શન કરીશું. અને સાથે સાથે મહારાજે ભાલ પ્રદેશમાં અનેક લીલાઓ કરી, અનેક ગામમાં, એના પણ અલગ અલગ ગામોમાં, ધામોમાં જઈને આપણે બધાના દર્શન કરીશું. તો સાથે મળી અને આપણે ભગવાનને યાદ કરીને, મારે વતનાવતમાં લખ્યું કે અમે જે લીલા કરી હોય, જે સ્થાનકને વિશે એ સંભાળી રાખવી,
તો આજે આપણે આ સંભાળનું થઈ જાય અને અક્ષરધામનું ભાથું બની જાય એવા હેતુથી આજે અહીંયા આપણે ધોલેરા અને આજુબાજુ સ્થાનો દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો ભાવથી બધા દર્શન કરીએ. બધાને જય સ્વામિનારાયણ. વલારી ભક્તો, થોડો ધોલેરા મંદિરનો ઇતિહાસ જાણીએ. મહારાજ જ્યારે વડતાલથી ગઢડા બાજુ જાય કે પાછા ગઢપુર આવે ત્યારે ભાલ પ્રદેશમાંથી જ પસાર થતા અને વિશેષ કરીને ભાલ પ્રદેશમાં રાત રોકાતા અને અનેક લીલા કરતા, અને એમાં ધોલેરામાં તો ખાસ મહારાજ રોકાતા પૂંજાભાઈ અને બધા હરિભક્તોના ભાવથી. એ વખત મહારાજ 1881માં સુરત, ભરૂચ બધે સત્સંગ વિચરણ કરી અને પાછા ગઢપુર પધારતા હતા અને ધોલેરા એમાં આવ્યા ત્યારે પૂંજાભાઈને બધા હરિભક્તો વિનંતી કરી કે મહારાજ અહીંયા કંઈક મંદિર બનાવો તો ખૂબ સારું. મહારાજ ખૂબ રાજી થયા. મહારાજ કે અમે જે ઢોલિયા ઉપર અત્યારે બેઠા છીએ ને આ જ જગ્યાએ આપણે મંદિર કરજો. અને એવું સાંભળી અને નિષ્કુળાનંદ સ્વામી તો ત્યાં રાજી થઈ ગયા અને મહારાજ જ્યાં ઢોલિયો કરીને બેઠા હતા તેના 4 પાયામાં 4 ખીલ્લા મૂકી દીધા, એટલે એ જગ્યા જતી ના રહે, ભૂલાઈ ન જાય. અને ત્યારબાદ મહારાજે આ મંદિર કરવાની આજ્ઞા આપી. પછી આલબેલે આજ્ઞા કરી મંદિર કરવા માટે, અહીંયા મંદિર કરવું જ્યાં અમે ઢાળી છે પાટ. આ મંદિર કાર્યમાં મુખ્યત્વે નિષ્કુળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી અને ત્યાગાનંદ સ્વામી 5 સંતોને મહારાજે આ ધોલેરા મંદિર માટે રાખેલા સેવામાં. અને આ 1881માં તો મહારાજે સંકલ્પ કર્યો અને 1882માં તો આ મંદિરનું કામ પૂરું થઈ ગયું. ફક્ત 1 જ વર્ષના ટૂંકા ગાળામાં સંતો હરિભક્તે ખૂબ મહેનત કરી અને ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. પછી આદર્યું છે મંદિર રે, અતિ ઉતાવળું તે અચિર રે, ખાતા મુહૂર્ત ખાતે શું કીધું રે, પછી મંદિરનું કામ લીધું રે, આયા નિષ્કામ એ હરે, કરે જન કરીને સ્નેહ રે, થયું તૈયાર વાર ન લાગી રે, ત્યાં તો પધાર્યા શ્યામ સુહાગી રે, જોઈ મંદિર મગન થયા રે, સારું સારું કર્યું કે છે રહ્યા રે, હવે બેસારીએ જો મૂર્તિ રે, રાધા કૃષ્ણની સારી શોભતી રે, પછી સામે સિંહાસન માથે રે, મદન મોહન પધરાવ્યા હાથે રે. હરિભક્તો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ધોલેરાનો મહિમા પુરુષોત્તમ પ્રકાશમાં ખૂબ લખેલો છે. પ્રકરણ 34, 35 ને 36માં 3 પ્રકરણ ધોલેરા મંદિરના મહિમા લખેલા છે. તો બધા હરિભક્તો વિશેષ વાંચજો. વાલા હરિભક્તો, હવે આપણે ધોલેરામાં આવેલી મહાન પ્રસાદીભૂત અક્ષરોળીના દર્શન કરીશું અને થોડો ઇતિહાસ જાણીશું. મહારાજ જ્યારે ધોલેરા પધારતા ત્યારે અક્ષરોળીમાં અહીંયા રહેતા હતા. અને જ્યારે મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવ્યું અને ત્યારે મહારાજ ધોલેરામાં હતા અને પ્રતિષ્ઠાના 28 દિવસ બાકી હતા. અને મહારાજ કે હવે આપણે ગઢડા જવું છે. તો પૂંજાભાઈને બધાના ભાવથી મહારાજને રોકા કે પ્રતિષ્ઠા કરીને જ જાઓ હવે. તો મહારાજ છેલ્લે 28 દિવસ આ અક્ષરોડીમાં રોકાણા છે. એવી મહાન પ્રસાદીભૂત અક્ષરોડી છે. અને જ્યારે મદન મોહનજી મહારાજની મૂર્તિ ગઢડાથી ધોલેરા લાવ્યા ત્યારે આ અક્ષરોડીમાં રાખેલી હતી. ત્યારે વાંસની એની બનેલી હતી. સમય જતાં તેનો જીર્ણોદ્ધાર કરી અને આપણા આચાર્ય મહારાજ શ્રી વિહાયલાલજી મહારાજશ્રીએ ત્યાં મહારાજના ચરણાબિંદ પધરાવી અને એનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરેલો. તો એવી આ પ્રસાદીની અક્ષરોડી છે જેમાં મહારાજ અનેક વખત ત્યાં રહેલા છે. નિષ્કુળાનંદ સ્વામીને જ્યારે મહારાજનો વિયોગ થાય ત્યારે અક્ષરોડીમાં પધારી અને મહારાજના ત્યાં દર્શનનું સુખ લેતા હતા. એવી આ પ્રસાદીની અક્ષરોડી છે. એમાં ઘણી બધી પ્રસાદીની વસ્તુ એનો જીર્ણોદ્ધાર કરીને મૂકેલી છે આપણા દર્શન માટે. આ પ્રસાદીની વસ્તુમાં
શ્રી પૂંજાભાઈએ ભગવાન શ્રી હરિને ભેટમાં આપેલી રમણીય ઢાલ, ત્રાંબા કુંડી, પથ્થર જેની પર બેસીને ભગવાન સ્નાન કરતા હતા, ભગવાનનો પ્રસાદીનો ઢોલિયો કે જેની ઉપર બેસી ધોલેરા મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો તે પ્રસાદીનો ઢોલિયો પણ મૌજૂદ છે. નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલી કલાત્મક નંદીશ્વર તેમજ મહારાજના ઉપયોગમાં આવેલી અનેક વસ્તુ, ખેસ, જામો, વસ્ત્રો, પ્રસાદીના અનેક વાસણો, આ બધી વસ્તુ સાચવી રાખેલી છે અને દર્શન થાય છે આપણને. અને એમાં ખાસ એક પ્રસાદીની વસ્તુ કે જે અજોડ છે સંપ્રદાયમાં, કે નિષ્કુળાનંદ સ્વામીને ભગવાન શ્રી હરિએ રાજી થઈને આપેલા 18 ચરણાવિંદની જોડ. મહારાજની આજ્ઞાથી નિષ્કુળાનંદ સ્વામીએ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. છાશ ને રોટલો ખાતા હતા, એક વખત જમતા હતા, રાત્રિ દિવસ મહેનત કરતા હતા અને મહારાજને યાદ કરીને ખૂબ સરસ ધોલેરા મંદિર નિર્માણ કર્યું. મહારાજ જ્યારે ધોલેરા આવ્યા, મંદિર જોઈને બહુ રાજી થયા. નિષ્કુળાનંદ સ્વામીને કહે કે માગો. તો નિષ્કુળાનંદ સ્વામી કે તમારાથી વિશેષ શું છે, શું માગું? તો મહારાજ એવું રાજી થઈ અને એમને એક ચાદર કીધું કે ચાદર લાવો. અને ચાદર ઉપર 18 ચરણાવિંદ એક સાથે મહારાજે એમના પગ અંકિત કરી અને કરી દીધા. તો એવી આ પ્રસાદીની વસ્તુ અજોડ જે સંપ્રદાયમાં બીજે ક્યાંય નથી, એવી 18 ચરણાવિંદની જોડના દર્શન તમને ધોલેરામાં આ અક્ષરવડીમાં તમને જોવા મળશે. તો અચૂક હરિભક્તો આ લાભ લેજો આ પ્રસાદીના દિવ્ય દર્શનનો. ભલા હરિભક્તો, નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યની મૂર્તિ કહેવાતા હતા, પણ સાથે સાથે પૂર્વાશ્રમમાં તે લાલજી સુથાર તરીકે એમનું નામ હતું અને પહેલાં સુથારી કામ કરતા હતા, એટલે સુથારી કામમાં પણ નિપુણ હતા. તો એમની કલાકારીનો ઉત્તમ નમૂનો તમને જો ધોલેરા મંદિરમાં જોવા મળશે. તેમને એક જ પથ્થરમાંથી હાથી મુખાકૃતવાળી સુંદર નકશીકામ યુક્ત કમાન બનાવી છે. તો તમને ધોલેરા મંદિરના એન્ટ્રન્સમાં આ કમાનના દર્શન થશે. નિષ્કુળાનંદ સ્વામીએ જાતે બનાવી છે. આ કેટલો મંદિરનો મહિમા હશે. આટલા મોટા સંત પણ આ મંદિરના કામમાં પોતે જાતે મહેનત કરતા હતા. એ આપણને શીખવાડે છે કે આપણે પણ મંદિરની સેવા કરીએ. તો આ ખૂબ સરસ આપણને દર્શન થઈ રહ્યા છે ધોલેરામાં નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલી કમાનના. ભલા હરિભક્તો, અહીંયા એક બીજી પ્રસાદીની વસ્તુ, હિંગળાજીયા હનુમાનજી, ખૂબ પ્રતાપી હનુમાનજી, એના આપણે દર્શન કરીએ. એનો ઇતિહાસ જોઈએ તો પૂંજાભાઈ એમના પરિવારે મહારાજની 18 થી 20,000 વીઘા જમીન ધોલેરા મંદિરને ભેટ આપી હતી. આટલી મોટી જગ્યા સાચવી હોય, એમાં ઘણા બધા પશુનો ઉપદ્રવ હોય, માણસો ચોરીનો ઉપદ્રવ હોય, તો આ જગ્યાએ મંદિરથી થોડે દૂર સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીએ જે હનુમાનજી મહારાજ સાળંગપુરમાં પધરાવે એનું જ નાનું સ્વરૂપ જે ગોપાળાનંદ સ્વામીએ ખુદ પૂજેલું એવા પ્રસાદીના હનુમાનજીની સ્થાપના આત્માનંદ સ્વામીના શિષ્ય સંતદાસજી સ્વામીએ કરી હતી. મંદિરની જમીનની રક્ષા માટે અને હરિભક્તોની રક્ષા માટે આ પ્રસાદીના હનુમાનજીના દર્શન કરી અને આપણે પાવન થઈએ. ભલા હરિભક્તો, હનુમાનજી મહારાજની બાજુમાં જ્યાં પ્રસાદીની છત્રીના દર્શન કરી રહ્યા છે ત્યાં વૈરાગ્ય મૂર્તિ સદગુરુ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર આ જગ્યા ઉપર કરવામાં આવ્યો હતો અને એની સ્મૃતિમાં આ છત્રી બનાવી અને ભગવાનના ચરણાવીને પધરાવેલા છે. નિષ્કુળાનંદ સ્વામીનું નામ લેતા જ આપણને ધોલેરા મંદિર યાદ આવી જાય અને ધોલેરા મંદિરનું નામ લેતા નિષ્કુળાનંદ સ્વામી યાદ આવી ગયા. મહારાજની આજ્ઞાથી ખૂબ સરસ ભવ્ય મંદિર બનાવ્યું, અહીંયા સેવા કરી અને આવા નીરસ દેશમાં મહારાજે લખ્યું, નાનો દેશ નીરસ હતી, દેહા ભીમાનીને દુઃખ રૂપ, ત્યાગી હોય તે ટકે બીજાને સંકટ રૂપ. પાલા હરિભક્તો, ધોલેરામાં મહારાજે બીજી એક અતિ દિવ્ય લીલા કરેલી. એક વખત મહારાજ કાઠી દરબારો સાથે સુરત પધાર્યા અને ત્યાં હરિભક્તોના ભાવથી અલગ અલગ રસોઈ મહારાજ લેતા બધાની, અને એમાં બધા ખાસ કરીને મિષ્ઠાન જમાડતા. તો કાઠી દરબારો મિષ્ઠાન જમીને બધા તૃપ્ત થતા હતા. પણ થોડા દિવસ પછી મહારાજને કહે કે મહારાજ હવે આ મિષ્ઠાન બહુ થયું. મહારાજ ત્યાંથી નીકળતા હતા, ભરૂચ ને બધા ગામ પધારતા હતા અને બધી જગ્યાએ મહારાજ મિષ્ઠાન જમાડતા હતા બધા એને. તો મહારાજને કાઠી દરબારો કે મહારાજ હવે કંઈક તીખું ખાવાનું કંઈ થાય તો સારું. એટલે મહારાજે સ્વપ્નમાં ધોલેરામાં પૂંજાબાઈના બહેન અજુબાને
દર્શન આપીને કીધું કે અમે આવતીકાલે ધોલેર આવીશું, અમારી સાથે કાઠી દરબારો હરિભક્તો છે, તેમને તીખું ખાવાનું, ભજીયા, વડા, પુડલા એવું ખાવાની ઈચ્છા થઈ છે, મિષ્ટાન તો બહુ ખાય છે. તો સવારે ઉઠી અને એમને પૂંજાભાઈને અને ફૂલીબાને વાત કરી કે આવું મને સ્વપ્નમાં મહારાજ આવ્યા, કે મહારાજ તો સુરત બાજુ છે. તો ઘણી વખત એવું થાય કે સ્વપ્નમાં આવ્યા હશે મહારાજ, પણ આવું સાચું ન હોય એવું બધા માનવા માંડ્યા. પણ અજુબાનો વિશ્વાસ ડર હતો કે મહારાજે મને કીધું છે એટલે મહારાજ આવશે, અને બધી રસોઈની તૈયારી થઈ. અને મહારાજના વચન પ્રમાણે મહારાજ બપોર પછી ધોલેરા પધાર્યા. બધા આશ્ચર્ય પામી ગયા કે મહારાજ આવ્યા, અને મહારાજ કીધું કે અમે અમારો કોલ પૂરો કર્યો, દરબારોને સંકલ્પ હતો કે તીખું ખાવાનો, અમે તમને પ્રેરણા કરી. અને મહારાજને અજુબાએ અને ફૂલીબાએ માખણના ભજીયા ખવડાયા. દરબારો ખૂબ રાજી થયા અને મહારાજ પણ એમની ઉપર બહુ રાજી થયા. આવી એક દિવ્ય લીલા મહારાજે ધોલેરામાં કરેલી આ પૂંજાભાઈના દરબારમાં. પૂંજા બાપુ દરબારની દેલી અહીંયા તમે દર્શન કરી રહ્યા છે. મહારાજને એમને આખું અહીં જમીન જાયદાદ બધું આપી દીધું હતું. તો આપણે બહુ ભાગ્યશાળી આજે કે આપણે દર્શન કરી રહ્યા છીએ, અને આપણી સાથે એમના જ વંશજ છે, એમનો આપણે પરિચય લેશું અને એમના બે શબ્દ સાંભળશું, એમનો ઇતિહાસ આપણને કહેશે. પૂંજાવ બાપુ અમારા વડવા, અમારા પૂંજાવ બાપુ અને બનેસિંહ બાપુ બે સગા ભાઈઓ હતા. પૂંજાવ બાપુ રહ્યા એ શિવભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્ત હતા. તો એમને ભગવાન મળેલા ત્યારે એમને કીધું કે મારે તમારા નામ માઇક કહેતા કે મારે તમારા નામનું મંદિર બંધાવવું છે. અને અમારા બનેસિંહ બાપુ હતા એ શિવ ભક્ત હતા, એમને બનેર તળાવ બંધાવ્યું અને શિવ મંદિર ત્યાં બનાવેલું છે. અને અમે બનેસિંહ બાપુના વસ્તાર અમે છીએ, પૂંજાવ બાપુના વસ્તાર નહીં. એમને એમની જમીન જાયદાદ જે કંઈ હતું એ અમારું મંદિરમાં અર્પણ કરેલું છે. એમના નામની રસોઈઓ થાળ અમારા દાદા અમારા લખીને ગયેલા છે, અને અત્યાર સુધી અમે પ્રસાદી લેવી જ છીએ બધા. અને અમારા દાદા બધું મંદિરમાં અર્પણ કરીને ગયા છે. આ પ્રસાદી આ મકાને પૂંજાવ બાપુને આ એમની પ્રસાદીનું એમનું જૂનું જ છે. હા, અહીં જ એમનું ઘર અમારું. સ્વામી મહારાજ પોતે માખણના ભજીયા પણ આયા ખાધેલા. અજીબારી અમારા ફઈબા તે એ પૂંજાવ બાપુના સગા બેન, અને એમના બેનને ભગવાન સપનામાં આવેલા, ત્યારે આ બધી વસ્તુ આ બધું મહિમા બધું આગળ આપણો હાલ્યો. અને ત્યારનો આ વારસાગત અમારે અમે હજુ એમની રસોઈ ખાવી છીએ, અને રસોઈના ખેતરો પણ અલગથી આપેલા. બાકી ભગવાન એમના નામની જે કંઈ જમીન હતી બધી મંદિરમાં અર્પણ કરેલી. 500 વીઘા જમીન અમારા દાદા મંદિરમાં અર્પણ કરીને ગયા છે. મંદિર બંધાવનાર અમારા દાદા પોતે છે, અને અમે બનેસિંહ બાપુના હતા એમના સગા ભાઈ. આ એમનો વેલો અમે બધા છીએ. હજી અહીંયા આપણને દર્શન હજુ આ દર્શન તમારા જૂના આટલા વર્ષોનું એમને હજુ આ પ્રસાદી એમને હજુ મોજૂદ છે. હજુ આપણે એમાં કાંઈ કર્યું નથી. અને આ બધા આટલા વર્ષોથી જે કંઈ આવે છે હજુ બધા હરિભક્તો બધા દર્શન કરવા બધા આવે છે. અને બનેસિંહ બાપુએ શિવ મંદિર બનાવેલું છે, મહાદેવ બનાવેલું છે, તળાવ બનાવેલું છે, એ બધું ત્યાં હજુ એમનું એ પણ મોજૂદ જ છે. અને ત્યાં સંત ત્યાં રહ્યા છે. બહુ સરસ. આપણને આનંદ એ થાય કે આપણે ભગવાન વખતના મળેલા હરિભક્તો અને જેને આખી આ ધોલેરાની જમીન, અને સામે જે આપણા પૂંજાવ બાપુ ડેલની સામે જે ચોરો છે એ પણ અહીંયા ભગવાન સહેજાનંદ સ્વામી મહારાજ પોતે પધારી ત્યાં આપણને સત્સંગ કરેલો અને ત્યાં સભા કરેલી છે. જ્ઞાનો મૂર્તિ. આજ અમારી પેઢીઓ અમારી આમ ગણવા જાવ અમારી આ 8મી પેઢી છે અમારી જૂની પેઢીમાં, આમ લાંબી પેઢીમાં. બાકી તો વેલો તો અમારો લાંબો છે. તમે 8મા વંશની અંદર અમે બધા આવીને પછી બધા ભયું ભાગલા જે ડાક પડ્યા એ જુદા પાછા. એ તો બરોબર. હરિભક્તો આપણે આનંદની વાત એ છે કે પૂંજા બાપુ જેને સર્વસ્ત્ર ભગવાનને અર્પણ કર્યું, અને એના હિસાબે આપણે જે ધોલેરા મંદિરમાં દર્શન કરી રહ્યા છીએ, એમની 8મી પેઢીના દર્શન થઈ રહ્યા. આ બહુ મોટી વાત છે. ઘણી વખત આપણે વિચારતા હોય, કહેતા હોય સમાજમાં કે આમની આ પરંપરાની છે, આમની પરંપરા. આ તો ભગવાનના મળેલા, ભગવાનના રાજીપો જેને મળેલો, અને ધોલેરામાં સર્વસ્વ જેને અર્પણ કર્યું એવા પૂંજા બાપુની 8મી પેઢીને આપણે દર્શન અને એમની સાથે વાત કરવાનો મોકો મળ્યો. આ બહુ અલભ્ય વાત છે. અને અત્યારે આ બધી વસ્તુ એમને હાચવી રાખી છે. જો તમે મેળીને બધું ઉપર હાચવી રાખ્યું છે. અહીંયા જ મહારાજ આવતા હતા. મારા સહેજાનંદ સ્વામી પોતે પધારેલા. માણકી ઘોડી ભગવાનની આપણે આ ડેલા ભરેલી. ભગવાનની પોતે સાક્ષાત જયારે ભગવાન પધાર્યા માણકી ઘોડી ભરેલી મહારાજ પોતે આ ઉતારે સભા કરેલી. હજુ એ કોઠડો અંદર શોકેસમાં મૂકેલો છે. એ પછી આ બહારનો આ નવો બનાવેલો, અંદર જૂનો કઠોળો અંદર શોકેસ ની અંદર મૂકેલો. એ તમે ખોલીને જોઈશો એટલે આમાં કઠોળો બધું.
સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, ઓમ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી, ચરણે શીશ ધરાતી, ચરણે શીશ ધરાતી, દુઃખ નાખ્યા તોડી, ઓમ જય સદગુરુ સ્વામી. આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ, ઓમ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, ઓમ જય સદગુરુ સ્વામી. 5500 વર્ષ પહેલા જ્યારે પાંડવો વનવાસમાં નીકળ્યા ત્યારે ફરતા ફરતા આ બાજુ આવેલા. એમાં અર્જુન છે એ મહાન શિવ ભક્ત હતા. શંકરની પૂજા કર્યા બાદ જ ફલાહાર કરતા, નહીંતર આખો દિવસ ભૂખ્યા રહેતા. હવે આ બધું હેડંબાનું વન હતું, જય શંકરનું લિંગ નહીં. જ્યાં સુધી અર્જુનજી પૂજા ન કરે ત્યાં સુધી એકેય ભાઈ જમે નહીં. સાથે ભીમભાઈ હતા, ખૂબ ભૂખાળ. 2-3 દિવસના ઉપવાસ થયા. ભીમભાઈને ખૂબ ભૂખ લાગી કે હવે કંઈક યુક્તિ કરવું તો મને જમવા મળે. આ માટે એમણે બધા ભાઈઓને બાજુમાં લીલકા નદી છે ત્યાં બેસાડ્યા અને ભીમભાઈ આ વરખડાના ઝાડ નીચે આવી એક પથ્થર રૂપે અહીંયા શિવલિંગ મૂકી એના ઉપર ફૂલ બિલ્લીપત્ર જળ ચડાવી પૂજા જેવો દેખાવ કરી અર્જુનજીને કે ચાલો ભાઈ મેં શંકર ગોત્યા છે. અર્જુનજીમાં શ્રદ્ધા, વિશ્વાસ ને ભક્તિ હતી. અહીંયા આવી પૂજા કરી, માની લીધું કે મારી પૂજા શંકર ભગવાને સ્વીકારી છે. ત્યારબાદ બધા ભાઈઓએ ફરાળ કર્યું, જમ્યા. એટલે ભીમ હસવા લાગ્યો કે ભાઈ અહીંયા શિવલિંગ કેવું, તારી ભક્તિ ખોટી છે, તું અમને ખોટા ભૂખે મારે છે. તો અર્જુનજી કહે છે કે નહીં ભાઈ, મારો આત્મા કહે છે કે મારી પૂજા શંકર ભગવાને સ્વીકારી છે. તારે ભીમભાઈ કહે છે કે તો ચાલ જોવા. અહીંયા આવી ભીમે પથ્થર ઊંચો કર્યો, ન થયો. એટલે એની પાસે જે ગદા હતી એ ગદાનો પ્રહાર કર્યો. ગેબી અવાજો આવ્યા, નકરા સર્પો દેખાણા અને આ 2 ભાગમાંથી દૂધનો ફુવારો થયો. તેમાંથી સ્વયંભૂ શંકર ભગવાન પ્રગટ થયા. પાંડવોએ માફી માગી, ભગવાન અમે તમને ન ઓળખી શક્યા, ભગવાન તો દીન દયાળુ છે. પાંડવોની વિનંતીથી આ ભગવાન પ્રસન્ન થયા. તેમણે આશીર્વાદ આપ્યા કે હવે તમારા દુઃખના દિવસો પૂરા થશે. અહીંયાથી બધા પાંડવો નકળંક જાય છે, નિષ્કલંક. ત્યાં તેમના પાપ ધોવાય છે. આ વરખડાનું ઝાડ છે, એમાંથી ગ્લુકોઝ ખાંડ જેવો મીઠો પદાર્થ ચૈત્ર વૈશાખમાં જરે છે. લોકો પ્રસાદી તરીકે લે છે. આ વાતને 5000 વર્ષ વીતી ગયા. મહાનજીના વડવાઓ રાજસ્થાનમાંથી જુનાગઢ યાત્રા કરવા જતા. પહેલાના લોકો ચાલીને જતા, સાથે ગાયો રાખતા. આમણે પણ લીલકા નદીના કાંઠે મુકામ કરેલો. એમની ગાયો ચરતી ચરતી અહીંયા આવે. એક પિયોળ નામની ગાય હતી, એ અહીંયા ઊભી રહે. એના આંચળમાંથી દૂધનો અભિષેક થઈ જાય. ગાયને દોહે ત્યારે દૂધ ના આપે. મહંત બાપુ કે આપણી ગાયને કોઈ દોઈ લે છે
કાલે તું એની પાછળ ધ્યાન રાખજે. બીજે દિવસે પણ ગાય અહીંયા આવી. ચેલાએ નજરે જોયું. એ દોડીને મહંત સાહેબ પાસે ગયો. મહંત સાહેબ કે કોઈ ચમત્કારિક જગ્યા છે, ચાલ મને બતાડ. અહીંયા આવી પાંદડા બાંદડા દૂર કર્યું તો આ શિવલિંગ નીકળ્યો. એ શિવલિંગની પૂજા કરવા માટે મહંત બાપુના વડવાઓ અહીંયા રોકાઈ ગયા. 400 વર્ષ પહેલા આ મંદિર શિખરબંધ કરવા માટે આ વરખડીના ઝાડને કાપતા હતા તો એમાંથી પણ લોહીની ધારા થઈ. કાપનારા બેભાન થઈ ગયા. એટલે આ વરખડીનું ઝાડ કાપવાનું બંધ રાખ્યું. અને મહંત સાહેબને રાત્રે સપનામાં આવીને આશુતોષ ભગવાને કીધું કે હે મહંત બાપુ, આ વરખડીનું ઝાડ છે એમનામ રહેવા દેજો, મારા માટે શિખર વગરનું ખુલ્લું મંદિર બનાવજો. એટલે આજે ભારતભરમાં એક આ ભીમનાથનું મંદિર જ એવું છે કે શંકર ભગવાનને શિખર નથી, પરંતુ આ વરખડીનું શિખર છે. અને આમાંથી ગ્લુકોઝ ખાંડ જેવો મીઠો પદાર્થ રહે છે. આ ભીમનાથ મહાદેવે ઘણા જ પરચાઓ આપ્યા છે. લોકોની મનોકામના પૂરી કરે છે. સર્પો પણ અહીંયા ઘણી વખત ભક્તો કહે છે કે અમે જીવતા સર્પોની બાધા રાખી, તો જીવતા સર્પો પણ આ વરખડીમાં ઉતરી અને ભક્તને દર્શન આપે છે. ઘણાને પુત્ર આપ્યા, મનોકામના પૂરી કરી. ઘેલાશા જેવા ને જે બરવાળાના રાજા હતા તેને પણ સપનામાં ભગવાને લીમડીના ઠાકોર સાહેબે જ્યારે એના ઉપર દોષ મૂક્યો ત્યારે એણે ભીમનાથની બાધા રાખેલી અને ચાંદીનું છત્ર ચડાવ્યું અને એમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. આવી રીતે અનેક પરચાઓ છે. અહીંયા ચાનો પ્રસાદ આપવામાં આવે છે. અન્ન ક્ષેત્ર પણ 24 કલાક ચાલુ હોય છે. દરેક ભક્તો એ અન્ન ક્ષેત્રનો પ્રસાદ લઈ પાવન થાય છે. જય ભીમનાથ મહાદેવ. ભીમનાથ મહાદેવ છે ને સ્વયંભૂ શિવલિંગ છે અને પ્રથમ પૂજા ભીમે કરેલી અને અર્જુને કરેલી. એટલે પથ્થરમાં દેવ પેદા થાય એવી આપણી કહેવત છે. એ ભાવ હોય તો થાય. અને અર્જુનની શ્રદ્ધા ભાવની પ્રતીક છે કે કોઈ પણ વિધિ વિધાન વગર એક પથ્થર મૂકેલો અને એમાં ભગવાન શિવ પ્રગટ થવું પડેલું. એટલે મહિમા એનો એ જ છે કે શ્રદ્ધા ભાવનું પ્રતીક ભીમનાથ મહાદેવ છે. ભીમે કોઈ પણ વિધિ વિધાન સિવાય એક પથ્થર મૂક્યો હતો પૂજા કરીને અર્જુનને કહેવા માટે કે મેં શિવલિંગ જોયું છે, તું પૂજા કરી લે. અને અર્જુને શ્રદ્ધાથી પૂજા કરી છે. શ્રદ્ધાથી પૂજા કરી એટલે પથ્થરમાં ભગવાનને પેદા થવું પડે. એટલે મહિમા એ જ છે, શ્રદ્ધા ભક્તિનું પ્રતીક છે. આથી વધારે હું શું કહું. અહીંયા જે ભીમનાથ દાદા એટલા વર્ષો, હજારો વર્ષોથી બિરાજે છે, તો લોકોના તમારી સમક્ષ અનેક કામો પણ થયા છે. લોકોના કામમાં શું છે, હું એવું માનું છું કે કામો ગણાવા એની એક જાતની હિપોક્રેસી છે. પહેલી વાત એ છે કે મંદિરમાં જાઓ ને એટલે અંદરની શાંતિ મળવી પડે. અને શાંતિ મળે છે. અને કોઈ પણ ધાર્મિક જગ્યામાં તમે જાઓ ને કામ માટે લોકો આવે છે ને એ ખોટી વાત છે. ઈશ્વરે આપણને આપણા કર્મ પ્રમાણે બધું આપેલું જ છે. પણ મંદિરમાં જાઓ એટલે આપણી નકારાત્મક ઉર્જા છે એ આપણે મૂકી જ જવી છે. ઈશ્વર આપણને સકારાત્મક ઉર્જા આપે એટલે આપણી નિરાશા દૂર થાય છે. એ જ મોટું કામ છે. એથી વધારે કોઈ કામ હોતું જ નથી. આ મારું પોતાનું માનવું છે. ઘણા કહે છે કે આ ચમત્કાર છે અને આ ચમત્કાર, હું જવાબ નથી માનતો. આ ભીમનાથ મહાદેવમાં લોકો અહીંયા સૌરાષ્ટ્રવાસીઓ જે અત્યારે સુરત તરફ ઘણા બધા વસે છે, ઘણા બધા અહીંયા દર્શન નહીં કર્યા હોય તો અહીંયા આવવા માટેનું સાવ અમે બહાર સૂત્ર મૂક્યું છે, ભીમનાથ વહી આતે હૈ जिसे भोलेनाथ बुलाते हैं. અમરેલી સાઈડના ભાઈઓને બાય રોડ આવે તો ફરજિયાત અહીંયા થઈને જ જવું પડે. ભાવનગર સાઈડના તો શોર્ટકટ હાઈવે ઉપરથી વ્યા જાય છે. અને હજારો લોકો સુરતથી કાઠિયાવાડ જતા હોય તો અહીંયા દર્શન કરવા આવે જ છે અને પ્રસાદે જાય છે. પણ ઘણાને પ્રાચીન સ્થળ છે એટલે ખબર નથી હોતી, પણ હાઈવે ઉપર બોર્ડ માર્યા છે, જોઈને લોકો આવે જ છે. અને ભીમનાથ તો એ જ લોકો આવે છે જેનો ભોળોનાથ બોલાવશે. તમને આજ બોલાયા ભગવાને, તમને પ્રેરણા કરી, તમે આવી ગયા. મૂર્તિ પૂજા અથવા તો ચિત્ર પ્રતિમા કે પાષાણની પૂજા આપણે જ્યારે કરતા હોઈએ, એની અંદર આવિર્ભાવ કરતા હોઈએ,
તો એની પાછળનું લોજિક શું છે? આપણે કારણ કે અત્યારે આધુનિક દુનિયાની અંદર બધા લોજિકનો તરત આપણને તર્ક કરે કે ભાઈ આમાં કયું લોજિક છે. પથ્થર તો પથ્થર જ છે, ચિત્ર પ્રતિમા તો ચિત્ર પ્રતિમા છે, પણ ભાવ જે છે ને એ ભાવ એની અંદર જાગૃતિ લાવે છે. તમને એક નાનો એવો પ્રસંગ કહું કે જ્યારે પાંડવકાલીન સમયની અંદર પાંડવો વનવિચરણ જ્યારે એને હતા ત્યારે અર્જુનજીને એવો નિયમ હતો કે શિવ પૂજા કરીને અને પછી જ એ પોતે પાણી કે ફલાર વગેરે કાર્ય કરતા, એવું એમનો નિયમ હતો. બરાબર. આપણે કદાચ કોઈ ભાલ પ્રદેશની અંદર ધંધુકા બાજુ તમે ગયા હો તો ત્યાં એક ભીમનાથ મહાદેવજીનું મંદિર આવે છે, કદાચ તમે દર્શન કર્યા હોય તો. એનો ઇતિહાસ શું છે તમને કહું. મહારાજ પણ ત્યાં પધારેલા છે, ત્યાં મેળી ઉપર ઉતારો કરેલો છે, પ્રસાદીની જગ્યા છે. ત્યારે એમને અર્જુનજીને એવો મનની અંદર સંકલ્પ હતો કે મને જ્યાં સુધી હું પૂજન ન કરું, શિવજીનું આરાધના ન કરું, ત્યાં સુધી પાણી પણ મારે પીવાય નહીં. અને એમાં યાત્રાની અંદર, એ વનવાસની અંદર 2-3 દિવસ એવા એમના નીકળ્યા અને એક દિવસ ભીમને સવારે મશ્કરી સૂજી એટલે એ ત્યાં ગયા, પર માટી ચારે બાજુથી નાખીને થોડા પુષ્પને ત્યાંથી તોડીને એના પર નાખ્યા અને અર્જુનજીને આવીને કહે છે, અર્જુનજી મને તો ત્યાં તમારા શિવલિંગ મને મળ્યા, તારે પૂજા કરવી છે તો જા. અર્જુનજી ગયા, ભાવથી ત્યાં જઈને શું કહેવાય ત્યાં એ શિવલિંગ એનું દર્શન થયા અને એના ઉપર એમને અભિષેક વગેરે જે પણ પૂજા વિધિ એના ઉપર કર્યો. પછી એનું અટહાસ્ય કર્યું. ભીમે પોતે જ બતાવ્યું, પોતે પછી મશ્કરી કરી કે તમે તો એવા અંધ થઈ ગયા છો, તમને એટલો પણ ભાન ન રહ્યું કે આની અંદર આ લોટો છે, આ તો મેં જ ઊંધું કરીને અહીંયા આગળ વાવ્યું છે. અર્જુનજી કે નહીં, તમે ભલે મોટા ભાઈ તમે જે કહેતા હોય, પણ મને તો ભગવાન શિવના ત્યાં દર્શન થયા છે ને મેં તો શિવની પૂજા કરી છે. ભીમે કીધું હાલો તમને પરીક્ષા કરાવું ને ત્યાં પોતે આવ્યા છે ને પોતાની પાસે રહેલું જે ખડક, એ ખડકથી લઈને એને તોડવા પ્રયત્ન કર્યો છે. તમે આજે પણ જુઓ તો એ ભીમનાથ મહાદેવનું જે લિંગ છે, શિવલિંગ, એના ઉપર એક કાપ એના ઉપર રહેલો છે. ત્યારે એ ભીમને પ્રતીતિ થઈ કે ના, આ શ્રદ્ધા છે ને એને આ માટીની અંદર પણ એ ભગવાનનો આવિર્ભાવ કર્યો છે. આ શ્રદ્ધાની તાકાત રહેલી છે. પધારી ભક્તોને જય સ્વામિનારાયણ, જય ભોલેનાથ. આપણે ભાલ પ્રદેશ તીર્થ દર્શન યાત્રામાં આજે મહાન પ્રસાદીભૂત ભીમનાથ મહાદેવને આંગણે પધાર્યા છીએ. અહીંયા પ્રાચીન શિવ ભગવાનનું મંદિર છે. 5,500 વર્ષ પહેલાં સ્વયં મહાદેવજી અહીંયા પ્રગટ થયા હતા. ભક્તિને, અર્જુનની ભક્તિને આધીન થઈને ભીમે તો ખાલી મશ્કરી કરી હતી કે અહીંયા પથ્થર છે, પણ અર્જુનને પ્રતિજ્ઞા હતી અને પૂજા કરી તો શંકર ભગવાન પ્રગટ થયા. એવું આ પ્રાચીન 5,500 વર્ષ જૂનું છે મંદિર મહાદેવજીનું. અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે પણ આ ભીમનાથનો ઇતિહાસ જોડાયેલો છે. મહારાજ વિચરણ કરતાં કરતાં આ બાજુ નીકળ્યા અને સવારથી બધા કાઠી દરબારો બધા ભૂખા હતા અને મહાદેવજીના દર્શને આવ્યા મહારાજ. અને કાઠી દરબારો સોમલા ખાચર, માટલાધારી બીજાને કીધા કરે ખવારના બાપે ભૂખા રાખ્યા છે, હવે કંઈક પેટનું કરે તો સારું, રમૂજ કરતા હતા. તો મહારાજ અહીંયા આવ્યા, દર્શન કરવા ભીમનાથ મહાદેવના ગયા. હીરા શેઠ પાસે 25 રૂપિયા માંગ્યા. હીરા શેઠ થોડા કંજૂસ હતા એટલે હાથમાં ખીચામાં હાથ નાખવા માંડ્યા. તો પછી બાજુમાં આપણા ભગા શેઠ હતા, એમને 25 રૂપિયા લીધા અને મારા મહાદેવજીને અર્પણ કર્યા, પૂજા કરી. અને એમાં એમના મહંત એ વખતના કૈલાશ ભારતી બાપુ હતા. એ બહુ ભગવાન ઉપર પ્રસન્ન રાજી થયા કે તમે આટલી ભેટ મૂકી તો બધા હવે જેમા વગર ના જતા. તો બાપુએ અહીંયા ત્યાં આંધણ મૂક્યા અને બધાને કંસાર ને બધું ખવડાવ્યું, જમાડ્યા અહીંયા. તો દરબારો તૃપ્તિ થઈ એટલે સોમલા ખાચર, માત્રા દાદા કહેવા માંડ્યા કે હા મહારાજે અમારો પેટનો ખાડો અહીંયા પ્રસાદી તરીકે, ભોળાનાથની પ્રસાદી તરીકે પૂર્યો. જમતા જમતા મહારાજે બાપુને કીધું કે અમારે અહીંયા 84 કરવી છે. તો બાપુ કે ક્યારે કરવી છે? કે આજે જ, કાલે જ કરવી, જેટલું જલ્દી બને એટલું. તો એ કે એમ તો ના થાય, તૈયારી કરવી પડે, પૈસા જોઈએ. તો એ એકદમ પૈસાની ચિંતા ના કરો, 10,000 રૂપિયા જોઈએ કે હીરા શેઠ આપશે. હીરા શેઠ તો તાવ આવી ગયો કે આપણી પાસે, હીરા શેઠ મહારાજને કહે કે આપણી પાસે ક્યાં પૈસા છે, આપણે તો એમને એમ નીકળ્યા છીએ. પછી મહારાજે કીધું થઈ પડશે. પછી બાપુને એવું કીધું કે અમારા શિવલાલ શેઠ ને ભગા શેઠ ને એ બધાનું તો તમે એના, એ તો 9 લખા શેઠ છે, એના ઓલાએ તો આપો પૈસા. તો પછી એ બાપુએ, કૈલાશ ભારતી બાપુએ મહારાજને 10,000 રૂપિયા ઉછીના આપ્યા. ધામધૂમથી હજારો બ્રાહ્મણો અહીંયા આવ્યા, દેશ વિદેશથી, બધા એરિયામાંથી, અલગ અલગ પ્રાંતમાંથી. અને અહીંયા આવીને મહારાજે 3 દિવસ બધાને જમાડ્યા અને 10,000 રૂપિયાનો ખર્ચો થયો. પછી ભગવાનને એક લીલા કરી
કે 84 પતી ગઈ પછી બાપુને કહે કે અમે અહીંયા સુવા જઈએ છીએ ઉતારે, પછી હિસાબ કરીશું, પછી તમને પૈસા આપી દેશું. તો મારા બાપુ કે વાંધો નહીં. તો મહારાજ સુવા ગયા અને હીરા શેઠ એક રૂમમાં સૂતા હતા. તો મહારાજ પછી રમૂજ કરી અને પોતાનું ઐશ્વર્ય દેખાડવું હતું. તો પછી સોમલા ખાચર બધા દરબારોને કહેલો બધા ભાગવા અહીંથી, હીરા શેઠને ખબર ન પડે એવી રીતે. તો બધા દરબારોએ ફટાફટ ભાગ્યા અને મહારાજે રમૂજ રમૂજતા કે જે ઘોડો જલ્દી ન દોડાવે એના હીરા શેઠના એનો બાપ થાય, એ રમૂજ કરતા હતા. અને બધા જતા રહ્યા. હીરા શેઠ પાછળથી આવ્યા તો જોયું તો કોઈ હતું નહીં. તો ટેન્શનમાં આવી ગયા કે 10,000 રૂપિયા મહારાજ કીધું આપવાના, મારું નામ લીધું છે, હવે થશે શું? અને મૂંઝાઈ ગયા. અને એમ પછી ત્યાંથી એક શેઠ નીકળો. મહારાજે પછી લીલા કરવી હતી, બહુ મૂંઝાઈ ગયા. ભગવાનને આર્તનાથી કીધું ભગવાન આવું શું કામ કર્યું તમે? અને પછી પાછા આવતા હતા તો એક શેઠ ત્યાંથી નીકળ્યા ગાડું લઈને, ત્યાં ઊભા અહીંયા ભીમનાથમાં જ તે નીકળ્યા શેઠ. અને શેઠે કીધું કે શું કામ મૂંઝાવ છો? એ કે 10,000 રૂપિયા આપવાના છે. શેઠ કે એવી શું ચિંતા કરો છો? તો એ કે આ શેઠ જ કે અહીંયા અમે તમને આપી દઈએ પૈસા, અમારી પાસે હમણાં જ પૈસા આવ્યા છે. તો શેઠને હીરા શેઠને બીજા જે શેઠ હતા ભગવાન સ્વરૂપે જે આવેલા એમને પૈસા આપ્યા. હીરા શેઠની થોડી સાંત્વન થઈ અને કૈલાસભાઈ બાપુ અહીંયા આવતા ગોતતા હતા હીરા શેઠને, ગયો ક્યાં? અને ત્યાં હીરા શેઠે બદલી નાખ્યું કે બાપુ હું તો અહીંયા પૈસા સાચવવા માટે ઊભો હતો, મહારાજ તો બીજા ગામ જતા રહ્યા છે કુંડળ. એમ કહીને એમને પૈસા આપ્યા અને અહીંનું એમનું શાંત થઈ ગયા. અને મહારાજે એક પરચો આપ્યો અને પછી કુંડળ ગયા હીરા શેઠ. અને મહારાજ કે તમે બધું વ્યવહાર પતી ગયો? મહારાજે કે શું કરવું? હીરા શેઠ કે શું કરું મહારાજ, તમે આ બધું પૈસા આપ્યા વગર જતા રહ્યા હતા અને મારામાંથી આવ્યું બધું. એને ખબર ન રહી કે આ જ ભગવાન હતા. પછી બીજા દિવસે દરબારોએ કીધું, દરબારો બધા હસવા માંડ્યા એની ઉપર, હસી મજાક કરતા હતા. અને પછી કીધું કે આ મહારાજે જતા તમને આપવા આવ્યા અને પછી ભગવાનનો નિશ્ચય એમને પૂરો થયો. અને એવી રીતે મહારાજે અહીંયા 84 કરાવી હતી, બ્રાહ્મણોની દક્ષિણા ખૂબ આપી, જમાડ્યા 3 દિવસ. અને આ વૈજનાથ મહાદેવ ભીમનાથ મહાદેવની મહારાજે પૂજા કરી, દક્ષિણા મૂકી. તો આપણે પણ સ્વામિનારાયણ ભગવાનને આપણને આજ્ઞા કરી જ છે કે મહાદેવજીનું પૂજન દર શ્રાવણ માસમાં અમારા હરિભક્તોએ બિલીપત્રાદિ કરવું, ન કરી શકાય તો બીજા પાસે કરાવવું. અને 5 દેવોને માન્ય પણ રાખ્યા છે. આપણે સનાતન ધર્મ જ છીએ અને એમાં જ એક શાખા છે. તો આપણે બધા સનાતન ભાઈઓએ, બધા સ્વામિનારાયણ સંપ્રદાયના હોય, બધાએ અહીંયા ભીમનાથ મહાદેવ દર્શન કરવા અચૂક આવું. અહીંયા તમે જો સુરત વડોદરા બાજુ રહેતા હોય અને કાઠિયાવાડમાં જતા હોય તો ધંધુકા પછી બરવાળા પહેલાં ભીમનાથ મહાદેવ આવે છે. બધા હરિભક્તો દર્શન કરવા આવજો. બધાને જય સ્વામિનારાયણ, જય ભોલેનાથ. आपको ये तीर्थ दर्शन पसंद आया हो तो लाइक और कमेंट करें और चैनल को सब्सक्राइब करें ताकि ऐसे नए नए तीर्थ दर्शन के वीडियो बनाने के लिए हमारा उत्साह बढ़े.